સૌને નમસ્કાર. શ્રી રામજી રવજી લાલન કોલેજ ગુજરાતી વિભાગ આયોજિત વ્યાખ્યાન માળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્યાખ્યાન માળાના ત્રીજા મણકા અંતર્ગત મળી રહ્યા છીએ અને આજના આપણા વક્તાશ્રી છે ગુજરાતના જાણીતા સર્જક, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, નિબંધકાર, પદ્મશ્રી પ્રવીણ દરજી સાહેબ. સાહેબ આપનું સ્વાગત છે. લાલન કોલેજ ગુજરાતી વિભાગ હંમેશા કાર્યરત રહ્યો છે. વર્ષોથી અહીંયા જે સાહિત્યને લગતા કામો થયા છે એના સાક્ષી બનવાનું રમેશમાં શુક્લથી માંડીને ધીરેન્દ્ર મહેતા અને દર્શના ધોળકિયાની નિશ્રામાં વિદ્યાર્થીઓને રહેવાનું થયું છે. તો આવી ગુજરાતી સાહિત્યને ધબકતી રાખતી આ સંસ્થામાં જે વ્યાખ્યાનમાળાનું આયોજન થયું એ પાછળનો ખાસ એક ઉદ્દેશ એ પણ રહ્યો કે અભ્યાસક્રમના જે મુદ્દાઓ છે એમાંથી ચૂંટેલા મુદ્દાઓ વિશે કોઈ વિદ્વાન સર્જક વ્યાખ્યાન આપે અને વિદ્યાર્થીઓને નવી ક્ષિતિજો સુધી પહોંચવાનો મોકો મળે. તો આજના આપણા આ સર્જકનો પરિચય ગુજરાતી વિભાગના ડોક્ટર વંદના રામી વિશેષતઃ આપશે. ડોક્ટર વંદના રામી. વંદનાબેન નો અવાજ નથી આવતો. સોરી. આદરણીય શ્રી પ્રવીણભાઈ નો પરિચય આપવો એટલે મારા માટે એવું કહી શકાય કે સૂરજને દીવો જરા માફ કરજો. આદરણીય પ્રવીણભાઈ નો પરિચય આપવો એટલે કહું કે લલિત નિબંધ, કવિતા અને વિવેચન ક્ષેત્રમાં જેમનું નોંધપાત્ર પ્રદાન છે એવા પદ્મશ્રી પ્રવીણભાઈ શાંતિલાલ દરજી મૂળ પંચમહાલ જિલ્લાના મહેલોલ ગામના વતની. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે BA અને MA નો અભ્યાસ કરેલો. તેમણે નિબંધ સ્વરૂપ અને વિકાસ એ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી PhD ની ડિગ્રી મેળવેલી છે. મોટા શહેરોના લોભામણા એવું કહી શકાય કે આકર્ષણો જેમને આકર્ષી શક્યા નથી એવા સાવ છેવાડાના લુણાવાડા જેવા ખૂણાના કેન્દ્રની કોલેજમાં તેમણે વ્યાખ્યાતા, ઉપાચાર્ય અને આચાર્ય તરીકે તેઓ સક્રિય રહેલા છે. UGCએ એમિરિટ્સ પ્રોફેસરનું એમને માનભર્યું સ્થાન આપેલું છે. ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ અને ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્રના શબ્દ સૃષ્ટિના તંત્રી તેમજ પાઠ્યપુસ્તક મંડળના લેખક, સંપાદક અને 15 જેટલા ગુજરાતી દૈનિકો, સામાયિકોમાં તેઓ કટાર લેખક તરીકે ખ્યાતિ પામ્યા છે. 130 થી વધુ એમના પુસ્તકો છે. હમણાં જ નિબોધ નું સંપાદન અને અધોરેખા નામના એમના વિવેચન પુસ્તકો પ્રકાશિત થયા છે. અનેક પારિતોષિકો મળ્યા છે. એ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ધનજીકાંજી સુવર્ણચંદ્રક, સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ અને અનંતરાય વિવેચન એવોર્ડ જેવા અનેક એવોર્ડોથી
તેઓ સન્માનિત છે. નિબંધ ક્ષેત્રે શ્રી પ્રવીણ દરજીનું નામ અને કામ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. નિબંધના વિવિધ રૂપોમાં એમનો અનાયાસ વિહાર અને વિકાસ છે. જેમણે જીવનભર નિબંધ સ્વરૂપનું સેવન કર્યું છે અને નિબંધ સાથે એવું કહી શકાય કે નાળ સંબંધ છે એવા વડીલ પદ્મશ્રી પ્રવીણ દરજી સાહેબને હું સાદર વંદન કરું છું. કોલેજ પરિવાર વતી આવકારું છું અને વિશેષ ન કહેતા એમના આજના આ વ્યાખ્યાન વિષય નિબંધ સ્વરૂપ અને શિયાળાની સવારનો તડકો વિશે વાત કરવા હું આદરણીય દરજી સાહેબને સાદર વિનંતી કરું છું. શ્રી પ્રવીણ દરજી સાહેબ. આદરણીય આચાર્ય શ્રી ઝાલા સાહેબ, ગુજરાતી વિભાગના અધ્યક્ષા બેન, ગુજરાતી વિભાગના અન્ય મિત્રો, મારા વિદ્યાર્થી દોસ્તો અને ભુજની લાલન કોલેજ સિવાયના અન્ય અધ્યાપકો જે સંલગ્ન થયા છે આ કાર્યક્રમમાં, એ સૌને હું પ્રણામ કરું છું અને મારા વક્તવ્યની શરૂઆત કરું છું. બેનશ્રીએ તો લાંબુ પરિચય આપ્યો. પરિચયમાં તો મારે એટલું જ કહેવું જોઈએ કે હું એક શિક્ષક છું અને શિક્ષકને નાતે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાનું સંવનન જેને કહું એ મારો ઉપક્રમ રહ્યો છે જીવનભરનો. એટલે બેનને જ્યારે મેં હા પાડી, ચૈતાલીબેનને, ત્યારે મનમાં એ હતું કે આકાશી પણ એક મુલાકાત થશે ભુજના વિદ્યાર્થીઓ સાથે અને ભુજના અધ્યાપકો સાથે. હું એને આકાશી મુલાકાત કહું છું. વિદ્યાર્થી મિત્રો, મને જે વિષય આપ્યો છે એ મને ગમતા વિષયોમાંના એક વિષય છે નિબંધ. અને તમારે જે અભ્યાસક્રમમાં ચાલે છે એ શિયાળાની સવારનો તડકો સરસ યોગ થયો છે. શિયાળાની સવારના તડકાને નર્મદચંદ્રક મળ્યો અને એકાદ મહિના પહેલા મને નર્મદચંદ્રક મળેલો મારા નદીગાન વિશે. એટલે એક નર્મદચંદ્રકથી બીજા નર્મદચંદ્રક સુધી પહોંચવાનું ચૈતાલીબેને ઉપક્રમ કંઈક રાખ્યો હશે ગુપ્ત રીતે, મને ખબર નથી. પણ આજે હું બે એ ઉપક્રમ જોડાયા છે એને એટલા માટે યાદ કરું છું કે તમે જુઓ, હું હોઉં કે વાડીલાલ ડગલી હોય એ મહત્વનું નથી, પણ પેલા નિબંધ સંગ્રહ મહત્વના છે, નિબંધો મહત્વના છે. એ સમયે સમયે આ સ્વરૂપ એવું છે કે જેને પોંખવાનું મન થાય છે, જેના સ્વાગતનું લોકોને મન થાય છે. ખાસ તો મારે વિદ્યાર્થી મિત્રોને અને અધ્યાપક મિત્રોને પણ, નવી પેઢીના અધ્યાપકો છે, મને બહુ પરિચય હમણાંનો ઓછો છે, પણ અધ્યાપક મિત્રો ખૂબ વાંચે છે કેટલાક તો, એ બધાને મારે કહેવાનું કે આ ગંગામાં સ્નાન કરીએ છીએ ત્યારે ગંગાનું જે શૈત્ય છે એના જલનું, એનું જે પાવનત્વ છે અને એક સુચિતા સભર એક આબોહવા જલથી બંધાય છે, એનો ઉદ્ગમ અને મૂળ ક્યાં હશે એવો વિચાર આપણને થવો જોઈએ. હું આ વાત એટલા માટે કહું છું કે નિબંધનો ઇતિહાસ તો પ્રમાણમાં બીજા સાહિત્ય સ્વરૂપો કરતા ઘણું કડીબદ્ધ મળી રહે છે, પણ ગંગાનું જેમ ઉદ્ભવ સ્થાન ગોત્રી છે એમ નિબંધનું ઉદ્ભવ સ્થાન શું છે, ક્યાં છે, કયું છે, આ પણ વિચારવું પડે આપણે. નિબંધ એવો શબ્દ જ્યારે વાપરીએ છીએ અને એના કુળબુળની જ્યારે શોધ કરીએ છીએ આપણે, ત્યારે 441 વર્ષ ચૈતાલીબેન પાછળ જવું પડે આપણે. 441 વર્ષ, બરાબર આજનું વર્ષ મેં ગણ્યું છે, અને 441 વર્ષનો એક જૂનો ઇતિહાસ. બીજા સ્વરૂપોનો આટલો સુરેખ સુસ્પષ્ટ ઇતિહાસ આપણને ઉપલબ્ધ નથી થતો. જુઓ,
નિબંધના સ્વરૂપનો ઇતિહાસ ઉપલબ્ધ થાય છે. અને એના સ્થાનમાં આપણે 1533 થી 1592 સુધીમાં જેની આયુરેખા લંબાયેલી એ ફ્રેન્ચ લેખક મોન્ટેનેનો ઉદ્ભવ સ્થાન એનું ત્યાં આપણે જોઈએ છીએ. કેમ મોન્ટેનને આપણે ઉદ્ભવ સ્થાન રૂપે લખીએ છીએ એ પણ પ્રશ્ન થવો જોઈએ. જેમ ગંગાને કેમ પવિત્ર લખીએ છીએ એમ એ પ્રશ્ન થવો જોઈએ. એમ નિબંધની ચર્ચા કરતા કરતા મોન્ટેનને કેમ આપણે કહીએ છીએ કે એનો આદ્ય પુરુષ છે. દુનિયાભરમાં, ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં તો ખરું જ, ઇંગ્લેન્ડમાં અને પછી બીજા દેશોમાં અને આપણી બધી બીજા દેશોની ભાષામાં મોન્ટેન છવાઈ ગયા હતા, એના નિબંધો છવાઈ ગયા હતા એક જમાનામાં. તો મોન્ટેને ત્યાં ઉમરાવ જેનું સ્થાન હતું, ફ્રાન્સમાં ઉમરાવ જેવું સ્થાન હતું, એટલે એના નામનો સિક્કો ઉછળતો હતો એમ કહું તો ચાલે, જે આપણે ત્યાં બધું પુસ્તકોમાં મળતું નથી કહું છું એ. અને ફ્રેન્ચ લોકો સાથે અને ફ્રેન્ચ સરકાર સાથે એ એટલા ઓળઘોળ હતા, પણ એ ઓળઘોળ હતા એને કારણે જ એનાથી દૂર પણ ગયા. પછી જો જીવનનો કેવો ક્રમ છે કે જ્યાં ઓળઘોળ હો ત્યારે ક્યારેક દૂરતા પણ ઊભી થાય છે. મોન્ટેનમાં એવી દૂરતા આવી હતી, કારણ કે જેટલો ઓળઘોળ થયો ફ્રેન્ચ પ્રજા સાથે, ફ્રેન્ચ રાજકારણ સાથે, એટલું જ એનું નજીકનું જે વિરૂપ હતું, જે વરવું રૂપ હતું એને નજરે જોવાયું. અને વરવું રૂપ એને નજરે પડ્યું ત્યારે એમ લાગ્યું કે આ પ્રજા સાથે ભેગા મળીને રહેવું અને સરકાર સાથે કે ત્યારની સરકાર સાથે પોતાને કામ પાર પાડવું, આ બંને વસ્તુ દુષ્કર છે. એટલે તમે જુઓ કે પેરિસની ઝાકમઝોળ, ફ્રાન્સની ઝાકમઝોળ છોડીને પોતાના વતન નજીકના એક નાના ઘરમાં આવીને નિવસે છે, જ્યાં આંગણામાં ઝરણું વહેતું હતું, જ્યાં આંગણાની બહાર ઊંચા ઊંચા ઓક વૃક્ષો હતા, જ્યાં પંખીઓનો કલરવ હતો, એમ કે જ્યાં પેલા ફ્રેન્ચ ઉમરાઓ નહોતા, જ્યાં પેલું પેરિસનું રાજકારણ નહોતું, અને જ્યાં પેલો ગંધવાળ હતો કેટલાક મનુષ્યોની સાથેના સંપર્કમાંથી એને જોયેલો, એ ગંધવાળ નહોતો, માત્ર પ્રકૃતિ હતી, પ્રકૃતિનો વૈભવ હતો. અને ત્યાં એને જે કંઈ માણેલું પેરિસમાં કે ભોગવેલું, આ બંને ક્રિયાપદો વાપરું છું, એ બધું એના ચિત્તમાં જે સંચિત થયેલું એ ક્રમશઃ ઉકેલાતું જાય છે, ક્રમશઃ. એટલે 1571માં એ માણસ ત્યાં આવે છે અને વિચાર સંક્રમણ અથવા તો વિચાર ચંક્રમણ જેને કહીએ, એટલા મોટા પાયા ઉપર ચાલે છે કે હું શું કરું એમ કે. ઘણી વખત એ ભૂતકાળ જીરવી શકાતો નથી. જો ઘણા બધાને અંગત અનુભવ પણ હશે કે અતીતને જીરવી શકતા નથી, તો અતીતને એ પણ જીરવી શકતા નહોતા, ભૂતકાળને જીરવી શકતા નહોતા. અને ભૂતકાળને એ જીરવી શકતા નહોતા અને લોકો સમક્ષ એને મૂકવો હતો. અને એનું પરિણામ એ આવ્યું કે એમને કલમ ઉપાડી. આ કલમ ઉપાડી ત્યારે એમના મનમાં સ્પષ્ટ હતું કે જસ્ટ આઈ એમ ટ્રાઇંગ, આઈ એમ એટેમ્પ્ટિંગ, હું માત્ર પ્રયત્ન કરું છું, હું માત્ર શરૂઆત કરું છું, હું માત્ર પ્રારંભ કરું છું. અને ધ રીડર નામનો પહેલો એનો અંગ્રેજીમાં અનુવાદ મળે છે. જ્હોન ફ્લોરિયોએ 1603માં એના 2 ગ્રંથોનો અનુવાદ કરેલો. એટલે 1571માં આ લખવાનું શરૂ કરે છે અને 1580માં એટલે કે 9 વર્ષ પછીનું 2 ગ્રંથો બહાર પાડે છે. અને 1580માં બહાર પડેલા ગ્રંથોનું 1603માં જ્યારે અનુવાદ થાય છે, જ્હોન ફ્લોરિયોનો અનુવાદ કરે છે, ત્યારે આખા વિશ્વમાં મોન્ટેન ઉત્તમ નિબંધકાર તરીકે, ઉત્તમ ચિંતક તરીકે, ઉત્તમ પેરિસના એક વતની તરીકે અને એનાથી આગળ નિજાનંદી વ્યક્તિ તરીકે, જે પોતાના ગામ ગયો છે, પોતાના નાના ઘરમાં રહે છે,
વૃક્ષો સાથે વાતો કરે છે, પંખીઓ સાથે એનું ગાન સાંભળે છે અને ઝરણાની ભાષા ઉકેલવા પ્રયત્ન કરે છે. એટલે એને નામ શું આપ્યું? જો જસ્ટ એન એટેમ્પ્ટ. SA નું સ્પેલિંગ છે, પણ એને શું લખ્યું? ESSAI લખ્યું. SA એમ કે વાય ના કર્યું, એ કરીને આઈ કર્યો એમ. અને એનું પરિણામ એ આવ્યું કે આ પ્રયત્ન એ નિબંધ થયો એમ. અને નિબંધ વાંચતા વાંચતા આપણે તો કલ્પી શકીએ નહીં કે નિબંધોમાં એવું શું હશે કે જ્યારે આજે મારે 441 વર્ષ પછી એને યાદ કરવો પડે છે. તો એના ઉપર ફ્રાન્સ ભાષામાં, અંગ્રેજી ભાષામાં લોકોએ કાવ્યો લખ્યા. આ એક અદભુત ઘટના છે નિબંધના સ્વરૂપની. અદભુત કાવ્યો લખાય એટલું જ નહીં, પણ બાઇબલ પછી આખા યુરોપમાં સૌથી વધારે કશું વંચાયું હોય તે વખતે તો મોન્ટેના નિબંધો વંચાયેલા. કલ્પના તો કરો કે ઘેરે ઘેર બાઇબલ વંચાતું હોય, હોટેલના એક એક રૂમમાં બાઇબલની પ્રતો મુકાતી હોય, એવા જમાનામાં મોન્ટેના નિબંધો ઘરે ઘરે બાઇબલ પછી વંચાતા હતા. અને એ વંચાતા હતા એટલે નહીં, પછી તો કવિઓ પણ એ નિબંધો વાંચીને એટલા ખુશ થયા કે એક કવિએ 130 થી વધારે લીટીનું કાવ્ય લખ્યું એમ કે. શું હશે આ નિબંધોમાં? કેમ નિબંધ તરફ પ્રેમ આપણું ઢળ્યો? કેમ નિબંધ સાથે આપણે આપણા આત્માને જોડતા થયા? આ બધા પ્રશ્નોના ઉત્તરો કેવળ ને કેવળ મોન્ટેન આપી શકે એમ છે. એ પ્રકારના નિબંધો છે, મારે કહેવું છે. અને પછી જ્યારે નિબંધો વંચાતા ગયા, બાઇબલ પછી સૌથી વધુ વંચાયા, ત્યારે પેલા કવિ એની કવિતાની છેલ્લી પંક્તિઓમાં લખ્યું, વોટ એ ચાર્મિંગ મેન હી વોઝ એમ કે. વોટ એ ચાર્મિંગ મેન એમ હી વોઝ એમ કે. જો ત્યાં નિબંધ છે. હું આ કેમ વાત કરું છું કે નિબંધના તત્વો તો અમારા અધ્યાપકો તમને અહીંથી ઉઠાતરી કરીને નવા વિવેચકો પણ મૂકી આપે છે, પણ અંગ્રેજી નથી આવડતું છતાં અંગ્રેજી કોટેશનો મૂકે છે. અને અમારા વિદ્યાર્થી બાપડા મારા જરા ગંગા થઈ જાય છે કે આ શું છે બધું. તો હું તો સરળ ભાષામાં વાત કરવા માંગુ છું, બરાબર? મારા વિદ્યાર્થીઓને જરા રસ પડે કે નર્મદાના અવતરણની, ગંગાના અવતરણ ચિંતા કરીએ તો નિબંધના અવતરણની ચિંતા એટલા માટે કરવાની આપણે. વોટ ઇઝ ચાર્મિંગ મેન, વોટ એ ચાર્મિંગ કંપની એમ. આ ચાર્મિંગ કંપની એમ છે. શું છે આ મોન્ટેનમાં? શું છે? અને એના બે ભાગમાં પહેલો ભાગ તમે વાંચવો, જોન ફ્લોરિયાનો 1603 જે બહાર પડ્યો તો કહું છું, તો પહેલા પાને ધ રીડર, મારા પ્રેમાળ વાચકને એમ કરીને નિબંધ લખ્યો છે. તો એને શું લખ્યું છે એમ કે? એને લખ્યું છે, આઈ વોન્ટ ટુ પોર્ટ્રે માય સેલ્ફ ઇન અ નેકેડ ફોર્મ એમ કે છે. મારે તો મારી જાતને વિવસ્ત્ર કરીને મૂકવી છે એમ કે. મારી જાતને વિવસ્ત્ર કરીને મૂકવી છે. અને મારે કેવું કે છે, એના ડેઇલી લાઈફ ડ્રેસ, જો આ યાદ રાખવા જેવા શબ્દો છે એટલે કહું છું, એના ડેઇલી લાઈફ ડ્રેસ, જે દરરોજ કપડાં પહેરું, ડેઇલી લાઈફ ડ્રેસ એવા શબ્દો વાપરે છે. જે દરરોજ કપડાં પહેરું છું એ કપડાં પહેરીને મારે વાત કરવી છે એમ કે. મારે પછી શું કહે છે એમ કે, વિવસ્ત્ર જાતને મૂકવી છે. અને પછી એમ કે છે, જો આ ત્રીજો મુદ્દો, કે આઈ વોન્ટ ટુ સે અબાઉટ માય સેલ્ફ, આઈ વોન્ટ ટુ પોર્ટ્રે માય સેલ્ફ એમ કે. મારે મારા વ્યક્તિત્વનું, મારે મારી જાતનું ચિત્રણ કરવું છે. મને લાગે છે કે 3 મુદ્દાઓ એને જે કહ્યા એ એના રીડરને સંબોધીને કહેલા, પણ વિશ્વના નિબંધના આ 3 મહત્વના આત્મતત્વો છે. મહત્વના આત્મતત્વો છે. તો નિબંધ શું છે? જાત સાથેની ગોષ્ઠી છે. બીજા સાથેની ગોષ્ઠી તો છે, પણ પેલી જાત સાથેની ગોષ્ઠી છે. મારે મને પ્રગટ કરવો છે એમ કે. તો ત્યાંથી નિબંધની શરૂઆત થઈ કે મારે મને પ્રગટ કરવો છે. અને પછી વાંચનારને એમ લાગવું જોઈએ કે વોટ એ ચાર્મિંગ કંપની એમ કે. ચૈતાલીબેનનું નિબંધ વાંચતો હોઉં અને પછી બગાસા ખાતો તો ના ચાલે એમ કે. હું નિબંધ વાંચતો હતો, જરા ખુરશીમાંથી અડધો ઊભો થઈ જવો જોઈએ કે અરે આને તો ખરું લખ્યું છે એમ કે. અરે
આ માણસ છે તો આપણને ઓળખી ગયો, ક્યારે મળ્યો નથી, 400 વર્ષ પહેલા થઈ ગયેલો, છતાં એને આવું પૂર્વાભાસ કેમ અમારા માટે થયો હતો? એવું થવું જોઈએ આપણને. અને બરાબર તમે જુઓ, જ્યારે એ 1580માં ફ્રાન્સમાં આ નિબંધોના 2 ભાગ લખે છે, ત્યારે 1597માં ઇંગ્લેન્ડમાં બરાબર એક બીજા છેડાનો નિબંધકાર, હું આ બેને સકારણ યાદ કરું છું, તો બીજા છેડાનો નિબંધકાર બેકન આપણને મળે છે. આ બેકન પણ બહુ હોશિયાર માણસ હતો, જેલમાં જઈ આવેલો. બેકન વાંચવા જેવો છે, કોઈને અંગ્રેજી ફાવતું હોય તો અંગ્રેજીમાંથી એના નિબંધો વાંચવા જેવા છે. જેલમાં જઈ આવેલો, અને એ પણ ઉમરાવ હતો. જો કેવું કેવું સામ્ય છે, એ પણ ઉમરાવ હતો. એને પણ એમ લાગ્યું હતું કે આ બધું નકામું છે, એમ કે સજા પામ્યો હતો અને જેલ ભોગવીને આવેલો, અને પછી એને લખ્યું. એને પણ એમ કહ્યું, જો એસે શબ્દ વાપર્યો, એને પેલા એ આઈ શબ્દ પાછળ મૂક્યો અને ESSAY મૂક્યો, એસે એમ કે. એટલે એન એસે મીન્સ એટેમ્પ્ટ, એસે મીન્સ એન એટેમ્પ્ટ. જે મોન્ટેઇને તો અભિપ્રેત, એ જ અભિપ્રેત આને છે. આશ્ચર્યની વાત એ છે કે મોન્ટેઇને રીડર્સ, જે આપણા ભાવકો છે, એને અર્પણ કર્યું, અને આપણો આ જે ઉમરાવ હતો પછી જેલમાં જ ગયો, એ બેકને પ્રિન્સેસને સંગ્રહ અર્પણ કર્યો, ત્યાંની પ્રિન્સેસને સંગ્રહ અર્પણ કર્યો. કેમ કર્યો મને ખબર નથી, પણ પ્રિન્સેસને એટલા માટે અર્પણ કર્યો હશે કે ઇંગ્લેન્ડની પ્રજાને રાજાશાહી માટે બહુ માન છે. આજે પણ લોકતંત્ર હોવા છતાં રાજતંત્રમાં રાજા હોવો જોઈએ એવી એક આછી પગલીઓ હજુ ત્યાં અંકાયેલી પડી છે, ને એ પ્રમાણે રાણીનો બિલકુલ માહોલ ત્યાં સદા એક પ્રજા કરતા જુદો રહ્યો છે ત્યાં. તો એને પ્રિન્સેસને અર્પણ કરેલી તે વખતની, અને એને મોન્ટેન કરતા જુદી રીતે લખ્યું. જો મોન્ટેને કહ્યું કે મારે મારી જાતને ચિતરવી છે, બરાબર, મારે મારી જાતને પ્રકટ કરવી છે. હું મારા રોજિંદા વસ્ત્રોમાં પ્રગટ થવા માંગુ છું, પણ કેવા? એ મારા વસ્ત્રોને હું ઉતારી દેવા માંગુ છું, અને હું જે છું તત્વતઃ તંતો તંત એને જ અભિવ્યક્ત કરવા માંગુ છું. બેકને જુદું કહ્યું. બેકને એવું કહ્યું, ધીસ ઇઝ માય ડિસ્પર્સ મેડિટેશન્સ કે છે. શું કહે છે? ડિસ્પર્સ મેડિટેશન્સ કે છે. અરે ભાઈ, આ તો મારું વેર વિખેર ચિંતન છે, એમ કે એને એવું કહ્યું પોતાના નિબંધો માટે, આ મારું વેર વિખેર ચિંતન છે. ગુજરાતી ભાષામાં એક સારો શબ્દ આપું ચૈતાલીબેનને, તો વિકીર્ણ ચિંતન છે, એમ કે વિકીર્ણ ચિંતન છે અમારું, વેર વિખેર થયેલું ચિંતન છે. આ વેર વિખેર ચિંતન એટલે શું? એકાદ પાન 1.5 પાનમાં પૂરું થઈ જાય, એમ કે. તો મોન્ટેને જે નિબંધની શરૂઆત કરી એમાં આત્મીયતાનો રણકો છે. લખનારના વ્યક્તિત્વને બરાબર અંદર ઝપકોડાઈને કલમમાં મૂકતો જાય છે પેલો લેખક. અને બેકનના નિબંધોમાં શું છે? એક વકીલ, એક ન્યાયાધીશ બોલતો હોય, થોડોક દૂર રહીને, થોડોક વસ્તુનિષ્ઠ રહીને, થોડોક ઓબ્જેક્ટિવ રહીને એ રીતે વાત કરે છે. હવે જુઓ કે એક નિબંધમાં આત્મા બોલે છે, બીજા નિબંધમાં ચિંતન બોલે છે. એક નિબંધમાં મન બોલે છે, બીજા નિબંધની અંદર બુદ્ધિ બોલે છે. આ તો મારા વિદ્યાર્થીઓ માટે હું કહું છું. બીજા નિબંધમાં બુદ્ધિ બોલે છે. એટલે આપણને જે પ્રમુખ ધારાઓ બે મળી નિબંધની 400 વર્ષ પહેલા કે 441 વર્ષ પહેલા, એ આ બે મુખ્ય ધારાઓ છે. કે એકમાં વિચારાત્મક અભિગમ છે અને બીજામાં વિચારની સાથે સાથે પૂર્વીનો અભિગમ છે, આત્માનો અભિગમ છે, વ્યક્તિનિષ્ઠતાનો અભિગમ છે. એકમાં વસ્તુનિષ્ઠતા છે, બીજામાં વ્યક્તિનિષ્ઠતા છે. અને આ આપણી ગંગોત્રી છે, નિબંધની ગંગોત્રી છે. એટલે બે પ્રકારની મુખ્ય ધારાઓ, એક વ્યક્તિગત નિબંધો જેને પર્સનલ એસે કહીએ, સર્જનાત્મક નિબંધ કહીએ, એની મુખ્ય ધારાઓ. બીજું બધું તો ઘણું લાંબુ છે, પણ હું કહેવા નથી બેસતો. અને બીજા તત્વચિંતન સભર, વિચાર સભર એવા નિબંધો. અને એના બે આદ્ય પુરુષો, એક ઇંગ્લેન્ડનો બેકન છે અને બીજો ફ્રાન્સનો આપણો મોન્ટેઇન છે. તો આપણો નિબંધ પણ, જો વાડીલાલ ડગલીએ પણ મોન્ટેઇનને વાંચ્યા. મેં 1974માં સંગ્રહ બહાર પાડ્યો અને 1975માં ડગલીએ આ સંગ્રહ બહાર પાડ્યો. એટલે હું એમ નથી કહેતો કે એમને મને વાંચ્યા હશે, પણ એવું લાગ્યું મને કે
કે એમને મને વાંચ્યા હશે ત્યારે લાગ્યું હતું, કારણ કે મેં ચુંવોતેરમાં બહાર પાડ્યો મોન્ટેન વિશેનો, અને એમને મોન્ટેન વિશે 1-2 પેરેગ્રાફ લખ્યા આમાં, એ લગભગ મળતા છે. એટલે એમને પણ, મારું તો એ કેવું છે કે એમને પણ અને ચૈતાલીબેનને પણ જો આ ભણાવવું હોય અમુક રીતે, તો પાછું બેકન તો વાંચવું પડે, થોડોક મોન્ટેન તો વાંચવું પડે એમને. તો એ વાંચી એની મજા જુદી છે. તો મોન્ટેને એવા નિબંધો આપ્યા કે અરે આ આળસ શું છે એમ કે, આળસ વિશે નિબંધ એમ કે, અરે આ શિક્ષણ શું છે તો શિક્ષણ વિશે નિબંધ છે, અરે આ પ્રકૃતિ શું છે તો એના વિશે નિબંધ છે. અને બેકનના વિષયો પણ જો આશ્ચર્ય પામીએ આપણે, બેકનના નિબંધો પણ આવા છે, વિષયો આવા, પણ અભિવ્યક્તિ બંનેની જુદી. એટલે લલિત નિબંધ જે તમે ભણો છો, શિયાળાની સવારનો તડકો, એના લક્ષણો મારા વિદ્યાર્થીઓના મનમાં હોવા જોઈએ. અધ્યાપકો તો ક્યાંકથી વાંચીને વિચારતા હશે, પણ વિદ્યાર્થીઓને એટલો સમય ન મળે તો આ લલિત નિબંધ શું છે, જે તમે શિયાળાની સવાર ભણો છો શું છે, શિયાળાની સવારને નર્મદચંદ્ર કેમ મળ્યો એમ કે, વાડીલાલ લગલીના આ નિબંધોમાં એવું શું છે કે એ સમયમાં અને આજે પણ અભ્યાસક્રમમાં મુકાતા આવ્યા છે, આ મુદ્દો પણ આપણે વિચારવો જોઈએ. તો લલિત નિબંધ એ શું છે, તો ત્યાં આપણે વિદ્યાર્થી મિત્રોએ થોડાક ધ્યાન રાખવાનું. આપણે ઘરે બેસીએ છીએ, માતા પિતા જોડે વાતો કરીએ છીએ, બરાબર, ત્યારે પિતા ઘણી વખત કહેતા હોય છે, માતા ઓછું કે ભાઈ મોં માથા વિનાની વાત ના કરતું, મોં માથા વિનાની વાત ના કરે એમ કે, જરા સમજી વિચારીને ક્રમ પ્રમાણે, જરા કાર્યકારના સંબંધ પ્રમાણે તું વાત કર ભાઈ, એમ કહીએ છીએ આપણે, બરાબર. અને કેટલાક માણસો એવું કરે છે, હું સવારે ટ્રેનમાં જતો હતો, પછી વાત જવા દે, પછી ભૂખ્યો રહ્યો યાર એમ, અરે ભૂખ્યો તો શું રહ્યો, લોકો ખાતા હતા ને મને ભૂખ લાગતી હતી, એમ કરીને જુદા જુદા વિષયોનું સાધન દેખાય ત્યાં, પેલામાં ક્રમ દેખાય. લલિત નિબંધ જે છે એ બુદ્ધદેવ બસુએ બંગાળીમાં કહેલું કે લલિત નિબંધ તો અલી ગુંજન જેવો છે, અલી ગુંજન, ભ્રમરના ગુંજન જેવો છે. આ અલી એટલે ભ્રમર, એનું ગુંજન એટલે શું કરે, તમે જોયો હશે કે તમને લાગે કે આ મને કરડવાયો, પણ બિચારો એટલામાં દૂર જતો રહે છે, પાછો આવે છે, પાછો દૂર જતો રહે. તમે જોયો હશે, બરાબર. શકુંતલાને ખબર હતી કે ભમરો કઈ રીતે હેરાન કરે, તમને ખબર હશે કદાચ, ભમરો જોયો હોય તો તમે, બરાબર, તમારી પાસે આવે, તમારી પાસેથી જતો રહે, આવે જતો રહે એમ કે. આ લલિત નિબંધ પણ અલી ગુંજન જેવો છે, અલી ગુંજન જેવો છે, ભ્રમર જેવો છે, તમારી પાસે આવે અને પાછો જતો રહે, આવે ને પાછો જતો રહે. તો લલિત નિબંધમાં એનું જે પાયાનું લક્ષણ છે એ સતત વ્યક્તિત્વ છે, આત્મીયતા જેને કહીએ, આત્મીય વ્યક્તિત્વ છે, આત્મીયતા પણ આત્મીય વ્યક્તિત્વ છે, પર્સનાલિટી જેને કહીએ. એટલે મોટું લક્ષણ એનું આ છે, એવું એની વ્યાખ્યાઓ જોતા લાગે. વ્યાખ્યા બધાના બહુ પ્રયત્નો થયા છે, હું વ્યાખ્યાની વાતો કરું તો બહુ લાંબી થઈ જાય, પણ તમે જુઓ કે જે.બી. પ્રિસ્ટલ નામના પશ્ચિમનો વિવેચક, કોઈક મિત્રોએ વાંચ્યા હશે. હ્યુ વોકર નામનો પશ્ચિમનો વિવેચક, એ પણ કોઈ વાંચ્યા છે. એને હાઉસ્ટન પેટરસન જેવું એક વિવેચક છે બહુ મોટું, એને પણ તમે કોઈકે વાંચ્યા હશે. તમે હડસનને પણ વાંચ્યો હશે. તમે એ સિવાયના પણ કેટલા બધા વિવેચકોએ નિબંધ વિશે કામ કર્યું છે એમ કે. બેર્ડન છે, જ્હોન બેર્ડન પણ છે, એને પણ નિબંધ વિશે વાત કરી છે. જોન્સને પણ નિબંધ વિશે વાત કરી છે. એટલા બધા નિબંધકારોએ વાત કરી છે, વિવેચકોએ પણ વાત કરી છે. તો એ બધામાં એક વસ્તુ આવે છે સમાન પડે, એટલા માટે હું કહું છું કે વ્યક્તિત્વનો આવિષ્કાર, વ્યક્તિત્વનું પ્રગટીકરણ, વ્યક્તિત્વની અભિવ્યક્તિ. આ વ્યક્તિત્વનું આવિષ્કરણ, વ્યક્તિત્વની અભિવ્યક્તિ એ લલિત નિબંધની પાયાની શરત છે. એટલે તમારે શિયાળાની સવારને તપાસવો હોય તો વ્યક્તિત્વની અભિવ્યક્તિ ક્યાં છે ને કેટલી છે એ પહેલો મુદ્દો બની જાય. બીજો મુદ્દો, આપણે બધું 1 કલાકમાં નાટક પૂરું કરવાનું છે, બરાબર. ચૈતાલીબેન મને કહેશે કે સમય થઈ ગયો પાછો, એટલે 1 કલાકમાં જે મુદ્દો પૂરો કરવાનો છે, તો બીજો મુદ્દો એ છે કે નિબંધમાં વિષયો જ નથી, વિષય નથી એમ કે. કોઈ એમ નક્કી કરે કે મારે આ વિષય ઉપર નિબંધ લખવો છે, તો સમજવું કે નિબંધ નથી, નિબંધ હાથ તાળી આપીને જતો રહ્યો છે. નિબંધને નામે કશું બળતું આપણને પીરસી રહ્યો છે. હવે આપણા વિવેચકે પણ એ સમજ કેળવવી પડશે અને આપણે પણ કેળવવી પડશે કે નિબંધને નામે લોકો બળતું કેટલું પીરસી જાય છે. ઘણી વખતે ગુલાબજાંબુ ખૂટી જાય ત્યારે કે છે રસગુલ્લા તમે ખાવ એમ કે છે,
એટલે ગુલાબજાંબુ નથી એટલે રસગુલ્લા આપી દે છે લોકો. તો ગુલાબજાંબુ ને રસગુલ્લામાં ઘણો ફેર છે, બરાબર, એ અલગ છે. એટલે વ્યક્તિત્વથી પ્લાવિત જેને કહીએ, એટલે જેવી પ્રિસ્ટલી, હું ખાસ નામ એટલા માટે કહું છું કે હી વોઝ ધી વેરી ફર્સ્ટ ક્રિટિક, કે વ્યક્તિત્વનો આવિષ્કાર જેમાં હોય એ જ લલિત નિબંધ. એટલે વિષય નો પ્રશ્ન આવે ત્યારે ત્યાં થાય કે વ્યક્તિત્વનો આવિષ્કાર એ નિબંધ છે, તો વિષયનું શું મહત્વ? આ બીજો મુદ્દો છે આપણી. તો વિષયનું મહત્વ શું છે? એમ કે તમે જોવો કે વિચાર પ્રધાન નિબંધ છે, બેકરની મેં વાત કરી, એમાં એક વિષય એટલે કે શાળા. તો શાળા વિશે બધું લખવાનું કે આટલા ઓરડા છે, આટલા શિક્ષકો છે, આટલી શિક્ષિકાઓ છે, રંગ એવો છે, અને એની ભીત ઉપર આટલા આટલા સુવાક્યો છે, એના આટલા પગથિયા છે, અથવા તો એમાં આટલી સુવિધાઓ છે. આ એનો નિબંધ થયો, બરાબર છે. પણ મોન્ટેનનો લલિત નિબંધ આપણે તપાસવો હોય શિયાળાની સવારનો, તો જુદું કરવું પડશે આપણે. તો ત્યાં વિષય શું છે? તો ચૈતાલીબેન, મારું તો એવું માનવું છે, અમારા ગુજરાતીના અધ્યાપકોને પણ કહું છું કે વિષય આપણે બધા જ છીએ. અનેક વિષયોનો ગુંફ જેને કહીએ ને, એક મસ્ત મોટું પોટલું લઈને બેસે છે, મસ્ત મોટું પોટલું વિષયનો લઈને બેસે છે, અને એ પોટલામાં જેટલું કઈ છે એ આપણને નથી બતાવી દેતો, એની થોડીક થોડીક ટોચો બતાવે છે. એમ કે આખું વૃક્ષ ના બતાવે, એના થોડાક પર્ણો બતાવે. ઈશ્વરની હથેળી જેવા કોણા કોણા પર્ણો જોઈએ આપણે તો ખુશ થઈ જઈએ. પછી આપણે કલ્પના કરવી પડે કે અરે આખું વૃક્ષ કેવું હશે, એની ડાળીઓ કેવી હશે, એના ઉપર પંખીઓ કેવી રીતે ગાતા હશે, અને પંખીઓ કેવી ઉડાઉડ કરતા હશે, એની નીચે વિશ્રામ લેતા માણસો કેવા હશે, એ બધું આપણે કલ્પવાનું પછી. એમ કે એ તો એક પાન બતાવીને, મેં કહ્યું ને, ઈશ્વરની હથેળી ના જેવું નાજુક પાન બતાવીને છટકી જાય. પણ એવા અનેક વિષયો મૂકે પછી પેલું આખું બસ પોટલું છોડે. એમ કે અને એ બધા વિષયો, એટલે નિબંધમાં વિષય ના હોય, વિષયો હોય. એમ કે આ સાદું વિધાન કરું છું કે એટલે અનેક, અંગ્રેજીમાં જો શબ્દ આપું ને ચૈતાલીબેન, તો ડાયગ્રેસિવનેસ જેને કહીએ. ડાયગ્રેસિવનેસ એટલે ટુ બી ડાયગ્રેસ મીન્સ તમારે આડાઅવળા ફંટાવાનું. આડાઅવળા ફંટાઓ, એક ગલીમાંથી બીજી ગલી, બીજીમાંથી ત્રીજી ગલીમાં, ત્રીજીમાંથી ચોથી ગલીમાં, અને પાછું ઓલું અલીગુંજન કહ્યું હતું મેં એમ, પાછા ફરતા ફરતા આપણી જાત ઉપર આવી જવાનું. અલીગુંજન એમ કે એટલે ફરતા 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 છેવટે પાછી જાત ઉપર આપવાનું. એટલે અનેક વિષયોનો એક ગુંફ હોય, એક સરસ જેને કહીને સમવાય હોય, અથવા તો એમ કહું એક સરસ સમુચ્ચય હોય આખો, એ વિષયોનો સમુચ્ચય આપવો હોય. તો એ વસ્તુ બહુ મહત્વની છે કે એ નિબંધકાર પોતે જેટલી જેટલી વસ્તુઓના સંપર્કમાં આવ્યો છે, એનું યથાયોગ્ય સમયે એ કંઈક જોડાણ કરતો હોય છે, અને એ જોડાણમાંથી, જેને કહ્યું મેં ચાર્મિંગ કંપની, એવી કોઈક વસ્તુ ઊભી કરતો હોય છે. આપણે એની ચાર્મિંગ કંપની માણી શકીએ. કોઈ સરસ વાત કરતો હોય, જાને કહા ગયે વો દિન, એમ કોઈ ગાતો હોય ને, યાર શું રાજ કપૂરનો અભિનય છે, અરે જબરજસ્ત, અરે રાજ કપૂર શું ને, દીકરાનો અભિનય પણ કેટલો સરસ છે, એમ કરીને કોઈ રણવીર કપૂર વિશે નવી પેઢી વાળો એમ કે, પછી તરત કે આલિયા ભટ્ટની વાત કરે, પછી આલિયા ભટ્ટની વાત કરીને તરત જ પાછા એના બાપની ભટ્ટ કરે કે એનો બાપ, એટલે એમ કરતા 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 કેટલી બધી વાતો થઈ જાય. એમ કે એટલે વાતોનો એક આખો સંસાર મંડાય. મારે કેવું છે કે એક વિષય લે નહીં, અનેક વિષયો લે, અને એક આખો સંસાર ઉભો કરી દે. અને પાછું હોય કેવું કે 2, 2.5, 3 પાનમાં તો ખેલ ખતમ કરી નાખતો હોય. સંસાર આટલો મોટો, અને ખતમ કરી નાખે 2, 3 પાનમાં બધું ખતમ કરી નાખતો હોય છે. તો આ વિષયોનો વિષય એ છે, અનેક વિષયનો વિષય એનો વિષય છે. એક વિષય ઉપર લલિત નિબંધ ના હોય, એક વિષયમાં અનેક વિષયો આવતા હોય. એમ છે. અને આ બધું પાછું બહુ ધ્યાન રાખીને લખવું પડે. આજે તો એટલા બધા લલિત નિબંધો લખતા માણસો જોઉં છું, અને મને સંગ્રહ પણ ઘરે બેન બહુ આવે, નવા લખે ને કે આ નિબંધો માણસ છે તો મોકલો, ને મને મોકલે. અને મારી જે કઠિનાઈ છે એ પાછો વાંચ્યું ખરો, અને પાછો એને પોસ્ટકાર્ડમાં જવાબ પણ આપું. જ્યાં સુધી પોસ્ટકાર્ડમાં જવાબ ના આપું ત્યાં મને ચેન ના પડે. એટલે થોડુંક સાચું કહું ને થોડાક વખાણ પણ કરું, કે કંઈક નીવડી આવ્યો હોય તો વખાણ કરું. તો મને થાય છે કે આ મૂળ લક્ષણો જ્યાં સુધી પહોંચે નહીં અને સમજે નહીં, ત્યાં સુધી બધા પ્રશ્નો છે. માણસ શક્તિશાળી હોય પણ વેડફાઈ જતો હોય છે. તો એ વિષયોને પસંદ કરવા, એક વિષયને, અને એમાં અનેક વિષયનું ઉમેરણ ત્યારે થઈ શકે બેન, જો કે જ્યારે એક વિષય, એક ઘટના એના વિશે એને સ્પર્શીને, એના વ્યક્તિત્વમાં બરાબર અંગોળીને, નિમજ્જિત થઈને જ્યારે આવી હોય ત્યારે મજા આવે. મને તમારી વાતમાં ક્યારે રસ પડે? ચૈતાલીબેનની વાતમાં રસ ક્યારે પડે? હું ચૈતાલીબેનને ઓળખતો હોઉં ત્યારે.
હું ચૈતાલીબેનને કઈ રીતે ઓળખતો કે સંગીત જાણે છે, એ ચિત્રકળા જાણે છે, એ ચાલો ડાન્સ જાણે છે, એ સાહિત્ય સિવાય બીજું કંઈ જાણે છે. એ જાણતા હોય તો તમારા શબ્દોમાંથી હું કંઈક તમને પકડતો જઉં. તો એ રીતે એ બહુ ભાષા તો જાણતો હોય પણ બહુ વિષયો પણ જાણતો હોય, અને બધા બહુ ભાષા વિષયો એની આખી સૃષ્ટિ પેલામાં નીતરતી આવે છે. એટલે તમે ઝરણું આવે ને, હિમાલયના ગંગોત્રીમાંથી અનેક વૃક્ષોના થડને સ્પર્શતું, અનેક માણસોની પગલીઓને સ્પર્શતું, અનેક ડુંગરોને સ્પર્શતું એ ઝરણું તમારા પગમાં આવે ત્યારે તમે ધન્ય થઈ જતા હો છો. બરાબર. અને થોડાક આપણે કલ્પનાશીલ હોય તો એક ઝરણા વિશે આપણે કેવું સરસ વિચારીએ. એવું કોઈક સરસ લલિત નિબંધ વાંચીએ તો એમાં ઓહો, આ તો બહુ સરસ વાત છે, આ તો સંગીત પાસે લઈ જાય છે, આ તો બીથોવનની સિમ્ફની પાસે લઈ જાય છે, આ તો પિકાસોના ચિત્ર પાસે લઈ જાય છે, અરે આ તો ટાગોરની આ કવિતા પાસે લઈ જાય છે, અરે આ તો કાલિદાસના મેઘદૂત પાસે લઈ જાય છે, અરે આ તો ભૌભૂતિના ઉત્તરામચરિત પાસે લઈ જાય છે, અરે આ તો શેક્સપિયરના ઓથેલો પાસે લઈ જાય છે. એક આખી અંદરની પંડનું બ્રહ્માંડ ખુલી જાય. પંડ તો હોય પણ એનું બ્રહ્માંડ ખુલી જાય. એટલે મારો મુદ્દો એ છે કે જ્યાં સુધી એના પંડમાં બ્રહ્માંડ આકલિત ન થાય, એનું આકલન ના થાય ત્યાં સુધી લલિત નિબંધ લખાય નહીં. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને પાછું મેં કહ્યું તેમ પેલા નૃત્ય જેવું છે. તમે મીનાક્ષી શેષાદ્રીને નૃત્ય કરતી જોયું હોય, અથવા તો વૈજયંતી માલાને જોયું હોય, અથવા તો સોનલને જોયું હોય, અથવા તો હેમા માલિનીને જોયું હોય, તો 3.5 થી 4 ફૂટોમાં નર્તન ચાલતું હોય છે. 4 ફૂટોમાં નૃત્ય मुझे नंबर जो है નથી फोन જોતું. में मुझे नंबर से सेव ચાલો, કોઈ વિદ્યાર્થીનો માઇક ચાલુ છે એ બંધ કરી દેશે પોતાનો માઇક. એટલે આખી જે વાત છે બ્રહ્માંડ ખોલવાની એ પંડમાં 2.5-3 પાનમાં એ ખૂબ મહત્વનું છે. અને આગળ તમે નિબંધનો વિચાર કરો તો એક ખ્યાલ આવશે. વર્જિનિયા વુલ્ફે બહુ સરસ કહ્યું છે કે તમારે નિબંધ લખવો છે તો એને કહ્યું કે નિબંધ લખવો હોય તો પેલું બધું તો તમારે જોઈશે વગેરે, પણ યુ મસ્ટ નો હાઉ ટુ રાઇટ. આ જ્યાં સુધી તેને ન જાણો કે હાઉ ટુ રાઇટ ત્યાં સુધી તમે નિબંધ ના લખી શકો. મારે નિબંધ લખવો છે પણ વર્જિનિયા વુલ્ફનો આ મુદ્દો છે કે હાઉ ટુ રાઇટ, હાઉ ટુ સ્ટાર્ટ એમ કે. એટલે પેલો 2.5-3 પાન છે પણ વર્જિનિયા તો કહે છે કે તમારે પહેલી પંક્તિ શી લખવી કે કઈ રીતે લખવી, ધેટ યુ મસ્ટ નો. નિબંધ પહેલેથી જ ટૂંકી વાર્તાની જેમ, નવલકથાના કોઈ સરસ રસાળ પ્રકરણની જેમ એના અંતરંગમાં તમે મહેમાન બની જાઓ, એના અંતરંગમાં તમે અંદર આવી જાઓ. એટલે યુ મસ્ટ નો ધ વેરી ફર્સ્ટ લાઈન કે ભાઈ કઈ રીતે લખવું, નિબંધ કઈ રીતે લખવું. અને પછી આ ક્યારે શક્ય બને કે તમે હૃદયનો એક એક ધબકા, તમારા વ્યક્તિત્વનો એક એક સ્પંદ અંદર કઈ રીતે મૂકવો છે, અને એમાંથી કયું વાક્ય વધારે હશે, અસરકારક બનશે. કારણ કે હું જે વાત કરી રહ્યો છું એ હું છું, અને મારી અંદર પાછો એક બીજો છે એ છે, અને સામે બીજા તમે લોકો બેઠેલા છો છે. એટલે 3 માણસો બેઠા હોય છે. નિબંધ લખનારની પાસે 3 હોય છે. એક તો એના પોતાના 2 વ્યક્તિત્વો અને સામે બેઠેલો પેલો ભાવક છે. આ 3ને લક્ષ્યમાં રાખીને હાઉ ટુ રાઇટ, હાઉ ટુ સ્ટાર્ટ એને નક્કી કરવાનું છે કે મારે કઈ રીતે લખવું છે. અને પછી હડસને એક વાત નવી અંદર ઉમેરી. હડસનની સાથે સાથે બીજા લોકોએ પણ કહ્યું છે, બેલ્ડને પણ કહ્યું છે, કે બેકેને પણ કહ્યું છે, જસ્ટ એ વર્ડ કે જો આ મુદ્દો પણ બહુ મહત્વનો છે. તમારે નિબંધ લખવો છે તો કઈ લાંબી લેખણે નિબંધ ના લખાય એમ કે જસ્ટ એ વર્ડ, એમ થોડાક શબ્દો, એકાદ શબ્દો એટલે થોડાક શબ્દો, એમ કે થોડાક શબ્દો તમે મૂકી આપો તો બસ આવી જશે. રાવજીએ એની પ્રિયતમા માટે શું કહેલું, આપણે આશ્ચર્ય થશે. રાવજીને યાદ કરવું પડે. એની પ્રિયતમા માટે એને કહું કે અરે આ તારો ચહેરો છે ને એ 5-7 તારાના ઝુમખા જેવો લાગે છે, કે છે 5-7 તારાના ઝુમખા જેવો લાગે છે. મને લાગે છે કે આ 5-7 વાક્યો પણ પેલા તારાના ઝુમખા જેવા લાગવા છે, જે મૂકતા હોય બધા. ઓછામાં ઓછા વાક્યો 5-1.5 પાનમાં નિબંધ પૂરો કરવાનો છે. 2-2.5 કે 3 પાનમાં લખે, પણ જાજુ ખેંચવાનો નથી. જારો ખેંચાય ત્યારે નિબંધ તૂટે, એનો લય તૂટે નિબંધનો.
તો બેર્ડને જે કહ્યું, બેકને જે કહ્યું કે જસ્ટ અ વર્ડ, એકાદ શબ્દમાં તમે ખેલ ખતમ કરો, થોડાક શબ્દોમાં ખેલ ખતમ કરો. અને બીજું એક વાત છે કે તમે નિબંધ લખો છો લેખક તરીકે, તમારી પાસે પંડિતાઈ છે, તમારી પાસે સરળતા છે, તમારી પાસે અનુભવનું ઐશ્વર્ય છે, તમારી પાસે આત્માનો વૈભવ છે, આ બધું છે. ઘણી વખતે આ બધું હોવા છતાં નિબંધ ના લખાય. આ બધું હોય અને છતાં ઇટ ઇઝ નોટ એ ગેરંટી ટુ યુ કે યુ કેન રાઇટ ધ ક્રિએટિવ એસે. તો શું જોઈએ એ માટે તમારી પાસે હાયર સાઇડ ટોક જેને કહીએ, શિયાળાની સાંજો તમે જોવી હશે. ભુજમાં તો ઠંડી બહુ લાગે છે, હું સમજુ છું શિયાળામાં, બરાબર. હું મારા ગામમાં પણ મને નાનો હતો ત્યારે શિયાળામાં ઠંડી લાગતી હતી. મારા પિતાને એવી આદત કે હું વાંચવા બેસું ત્યારે કે થોડી વાર પછી બેસતું, કેમ કે હવે સગડી સળગાવી છે એમ કે સગડી સળગાવે. અમે લોકો સગડી પાસે, હું, મારા મધર, એ અને મારી સિસ્ટર, 4 જણ તાપીએ. અને તાપવું એટલે અમારા માટે તાપવું નહોતું. પિતાજી એવું કે જો બેટા આમ ન કરવું જોઈએ, આપણે આ કરવું જોઈએ, કોઈ જોડે આપણે લડવું નહીં જોઈએ, બિના કારણે કોઈ જોડે સંઘર્ષમાં નહીં આવવું જોઈએ, આપણે એને આપણું કામ ભલું, જગતમાં એ જ આગળ આવી શકે જે મહેનત કરે. અને બા પણ એમ કે જરા બોલતા શીખ, અંતર્મુખી ક્યાં સુધી રહીશ એમ કે, તો બોલે એના બોર વેચાય. બેન પણ કે ભાઈ હા બરાબર, મારાથી મોટી હતી એટલે કે જરા સુધરતો ખરો એમ કે એની ભાષામાં, કે મારા જેટલી ઉંમરની. એટલે તો એ ફાયર સાઇડ ટોક કહેવાય અંગ્રેજીમાં. અંગ્રેજીમાં એને શું કહેવાય? ફાયર સાઇડ ટોક. સગડી પાસે બેસીને થતી વાતચીત. જ્યાં સુધી નિબંધકાર સગડી પાસે બેસીને થતી વાતચીત જેવું નિરાવરણી રૂપ ન ગ્રહણ કરે, એની ભાષા એવું રૂપ ન ગ્રહણ કરે, ત્યાં સુધી લલિત નિબંધમાં ગમે તેટલું હોય પણ આ ફાયર સાઇડ ટોકમાં જે છે એ તત્વ અંદર ઉમેરાય તો જ સરસ નિબંધ થાય. આ નિબંધની શરત છે. ઇટ મસ્ટ બી એ ફાયર સાઇડ ટોક. બરોડા યુનિવર્સિટીમાં એક વખતે ચિત્રાંશુભાઈએ મને બોલાવેલો કે તમે નિબંધ વિશે બોલવા આવો, બરાબર. અને નિબંધ વિશે બરોડા યુનિવર્સિટીમાં બોલવા ગયો ત્યારે મને ખબર હતી કે બધા બેઠા હશે મહાનુભાવો અને મારે કંઈક જુદી રીતે વાત કરવી છે. નહીતર ચૈતાલીબેન કે આ તો બોલી ગયા પણ કશું ઠીક છે બધું એમ કે ને, પાછો અભિપ્રાય એવો આપે તો મારે તો 400 કિલોમીટરનું અંતર પણ બિલકુલ નજીક થઈ જાય કે આ તો ખોટું થયું. તો ત્યારે મેં એક મુદ્દો કહ્યો હતો, એ મને અત્યારે યાદ આવ્યો. મેં ત્યારે કહ્યું હતું કે ઇટ્સ એ જસ્ટ નિબંધ શું છે. ત્યારે એને કહ્યું હતું કે 0 વર્ષ ડાયલોગ છે. ત્યારે અંગ્રેજીમાં આ વિષય, આ શબ્દ મેં વાપરેલો. આ એસે, ક્રિએટિવ એસે ઇઝ નથિંગ બટ અ 0 hours ડાયલોગ્સ છે. એટલે સિદ્ધાંશુભાઈ ખુશ થઈ ગયા હતા કે આ તો એક નવી વાત છે. તો હું આજે તમને એટલા માટે કહું છું કે લલિત નિબંધ 0 hours ડાયલોગ્સ છે એમ કે. બહુ સાદા ગુજરાતીમાં કહું ને તો શૂન્ય સમયની મહેફિલ છે એમ કે. શૂન્ય સમયની મહેફિલ છે એમ કે. કોઈ ભાર ન હોય ચિત્ત ઉપર, નિર્ભાર હોય અને બિલકુલ મન શૂન્ય હોય એમ કે મારા કઈ નાખવું છે અને આ કરવું છે. હું કઈ મોરારી બાપુ નથી તો વ્યાસપીઠ ઉપર બેસીને હું તમને કહું કે આ કરો, આ ના કરો, આ નથી કરવાનું, આ કરવાનું છે, દેશ અહીં જઈ રહ્યો છે, દેશ આમ થઈ રહ્યો છે, ટેક્સ વધી રહ્યા છે, ફલાણું ઢીકણું. મારે કશું કહેવું નથી. કોઈ શિખામણના પોટલા તમને બંધાવવાના નથી. મારે તો સગડી પાસે બેસીને વાતો જ કરવી છે. એટલે સગડી પાસે બેસીને વાતો ત્યારે થાય કે મન તમારું બિલકુલ મેં કહ્યું તેમ 0 વર્ષમાં હોય, શૂન્ય હોય એમ કે. અને ઇટ્સ અ 0 hours ડાયલોગ એમ કે. એ શૂન્ય મન જે સંવાદ કરે છે એ શૂન્ય મનનો સંવાદ છે આપણો, જાત સાથેનો અને સામે બેઠેલા માણસ સાથેનો. તો એ પણ બહુ મહત્વનું લક્ષણ છે. અને પછી એક મહત્વનું લક્ષણ જે મારે કહેવું જોઈએ એ મેં કહ્યું તેમ આમાં આવી જાય છે કે લલિત નિબંધકાર ક્યારેય આત્મકથાનો હું લઈને ના આવી શકે. આ બહુ જ ચૈતાલીબેન ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે કે એનો જે હું છે અને આત્મકથાનો હું છે બહુ જુદો છે એમ કે. આત્મકથાના હુંમાં એનું બેર જેને કહીએ ને એવું પર્સનલ લાઈફ આવી શકે, બેર પર્સનલ લાઈફ. જ્યારે લલિત નિબંધમાં જે પર્સનલ લાઈફ છે એ કેવું છે? ઇટ ઇઝ અ લેસ્લી ફિડલર કરીને એક વિવેચકે બહુ સારો શબ્દ આપ્યો, લેસ્લી ફિડલર કરીને.
એને કહ્યું કે ઇટ ઇઝ અ બેસ્ટ આઈ નોટ આઈ બટ ઇટ્સ અ બેસ્ટ આઈ, એટલે બેસ્ટ આઈ જે ઉત્તમ હું છે, એટલે નિગ્રહણ પામેલો હું, જે અહમ ઓગળી ગયું હોય, એનો બીજા તત્વો ઓગળી ગયા હોય આત્મકથાના અંશોના, એવો હું આવે એ આત્મકથાનો હું નહીં, નિબંધનો હું જુદો છે. આ વસ્તુ પણ બરાબર આપણે ધ્યાન રાખવી પડે. એટલે ત્યાં આદર્શના પોટલા નથી બંધાવાના. મેં કહ્યું ને કે વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ હું ઊંચો છું અને બીજા નીચે બેઠા છે એવું નહીં. આ તો સમોવડિયાનો સંવાદ છે. લલિત નિબંધ એ સમોવડિયા સાથેનો સંવાદ છે. આપણી જોડે બેઠો છે, એના કાનમાં થોડીક વાતો કરીએ છીએ, એને ચૂંટી ખરીને જરાક ઊંચો કરીએ છીએ, એના હાસ્યમાં હાસ ભેળવીએ છીએ, જરાક ખોટો ગુસ્સો પણ કરીએ છીએ અને થોડુંક હસી પણ લઈએ છીએ એની સાથે. તો આ બધી વસ્તુઓ સહજ ભાવે આવી જોઈએ. અને છેલ્લે હું વધારે લાંબુ ન કરું તો એક લક્ષણ એવું ઉમેરું છું કે લલિત નિબંધોમાં શૈલી નથી હોતી. જો યાદ રાખો, જરા ગંભીર વિધાન છે મારું, પણ શૈલીઓ હોય છે. શૈલી નથી હોતી, શૈલીઓ હોય છે. જેમ વિષયની પણ વિષયો હોય છે, એમ લલિત નિબંધનું ખરું લક્ષણ અભિવ્યક્તિના સંદર્ભે, કારણ કે ત્યાં ખેલ કેવો છે, ફોર્મલેસ ફોર્મ રચવાનો છે. ફોર્મલેસ ફોર્મ, આકાર વિહોનો આકાર સર્જવાનો છે. લલિત નિબંધમાં આકાર વિહોનો આકાર સર્જવાનો છે. આ એક મોટી ચેલેન્જ છે. મને કોઈ કહે કે સાહેબ તમે ફૂલની સુગંધનું ચિત્ર લખી આપો, દોરી આપો, ફૂલની સુગંધનું ચિત્ર દોરી આપો, તો હું શું કરું? મને કોઈ એમ કે તમે હવાનું ચિત્ર દોરી આપો, તો હું શું કરું? આ પણ હવાનું ચિત્ર દોરવા જેવો નિબંધનો ખેલ છે. આ પણ ફૂલની સુવાસનું ચિત્ર દોરવા જેવો ખેલ છે. એટલે મારે શું કરવું પડે? મારી શૈલીનું હથિયાર બરાબર ધારદાર બનાવવું પડે, અને શૈલી નહીં, શૈલીઓનો ઉપયોગ કરવો પડે. એટલે મેં એક જગાએ મુંબઈમાં યુનિવર્સિટીમાં ચંદ્રકાંત ટોપીવાલા અને હું ને બધા બેઠા હતા, એટલે ભાષણમાં, અને મેં કહ્યું કે સાહેબ નિબંધને તમે શૈલીથી ના ઓળખાવી શકો. નિબંધ તો શૈલીઓનો સમવાય છે. ત્યારે બધાને થોડુંક અદ્ધર થઈ ગયેલા. કેવી રીતે? પછી મેં કહ્યું કે વાક્ય લય જુદો છે, વાક્ય વિષય જુદો છે, વાક્ય મનોભાવ જુદો છે, વાક્ય ચાલના જુદી છે, તો ભલાદમી શૈલી એક કઈથી આવી શકે? એ શૈલીમાં તો અનેક પ્રકારનું વૈવિધ્ય હોઈ શકે. એટલે લલિત નિબંધનો ખરો જે આકાર બાંધવાનો છે, મેં કહ્યું ને, આકાર વિહોનો આકાર છે, શેપલેસ બટ શેપ, એમ કે એટલે શેપલેસ શેપ, ફોર્મલેસ ફોર્મ છે આખું. તો એ બંધાય છે શૈલી વડે, શૈલીઓના સમુચ્ચયથી બંધાય છે. તો આ શૈલીઓના સમુચ્ચયથી બંધાય છે એમ કહું છું, ત્યારે નિબંધકાર તત્વતઃ ગદ્યમ કવિના નિકષમ વદંતી, એમ તો કહેવાયું છે કે ગદ્ય એ કવિઓનો કસોટી પથ્થર છે, બરાબર. પણ નિબંધકાર માટે એમ કહેવાય કે એની પોતાની જ શૈલી આગવી હોય, અને અનેક શૈલીઓ ઉપર એનું પ્રભુત્વ હોય, અને અનેક શૈલીઓ એની ભીતરમાં જ વહેતી હોય, ત્યારે ઉત્તમ નિબંધ લખાય. આ ઉત્તમ નિબંધનું ખરું લક્ષણ તો શૈલીઓ છે. એમાં પેલી શૈલી ના ચાલે, આ શૈલી ચાલે, કે અનેક શૈલીઓ, અનેક ચાલનાઓ વાળી શૈલીઓ જોઈએ છે. એટલે એક વખતે ઓગસ્ટાઇન બેરેલ નામનો એક પંડિત હતો પરદેશનો, ઓગસ્ટાઇન બેરેલ એનું નામ હતું. એને એમ કહ્યું કે તમે દુનિયાભરનું અનુકરણ કરવું તો કરો, મારી ના નથી, પણ નિબંધ લેખનમાં અનુકરણ કરો એટલે મરણ. એને શું લખ્યું ઓગસ્ટાઇન બેરેલે? કે નિબંધમાં કોઈની શૈલીનું અનુકરણ કરો એટલે તમારું મરણ, વૈશાલીબેન, ખ્યાલ આવ્યો ને તમને? કે મરણ થઈ જાય તમારું. તો એ વસ્તુ બરાબર ધ્યાન રાખવી પડે કે બીજા બધામાં નવલકથાની ભાષાનું અનુકરણ થઈ શકે, કવિતાની કાવ્યબાનીનું અનુકરણ થઈ શકે, ટૂંકી વાર્તાની ભાષાનું અનુકરણ થઈ શકે, પણ નિબંધની શૈલીઓનું અનુકરણ એક લેખક કરે, એ બીજો લેખક કરવા જાય તો તરત પકડાઈ જાય. એ ના થઈ શકે. તો લલિત નિબંધની એક સામાન્ય વાત મેં તમને એટલા માટે મૂકી, મારા વિદ્યાર્થીઓ સમજી શકે એવી. ચૈતાલીબેન અને વૈશાલીબેન તો બધા બહુ પંડિતો છે નવી પેઢીના, અને સદભાગ્ય છે મારું કે એમની સાથે આજે હું આ વાતચીત કરી રહ્યો છું. પણ વિદ્યાર્થીઓ માટે હું વાત કરું છું કે લલિત નિબંધને ઓળખવું હોય તો બીજા બધા ઘણા લક્ષણો છે. મેં ઘણી વાતો કરી છે મારા થીસીસ ઉપરાંત. બીજા 6 પુસ્તકો મેં લલિત નિબંધ વિશે અને નિબંધ વિશે લખાય, બીજા 6 પુસ્તકો. એનાથી આગળ 2021માં નિબંધ કેવો હોય એ પણ મેં કામ કર્યું છે, બરાબર. પણ વિદ્યાર્થીઓ મિત્રો માટે આ 5-6 લક્ષણો બહુ જ ધ્યાનમાં રાખવા જોઈએ કે શૈલીનું અનુકરણ એમાં
શક્ય નથી. એટલે એમ કહેવાય કે વાક્ય એમ કહેવાયું છે, જે બી પ્રિસ્ટલે કહ્યું છે કે વાક્ય એની મુદ્રા અંકિત થયેલી હોવી જોઈએ. આ બધું જે બી પ્રિસ્ટલે કહેલું એ જમાનામાં કે નિબંધની અંદર, લલિત નિબંધમાં વાક્ય એનું બરાબર સ્ટેમ્પિંગ થયેલું હોવું જોઈએ, વ્યક્તિત્વનું સ્ટેમ્પિંગ થયેલું હોવું જોઈએ. વાડીલાલ ડગલીના નિબંધોને, શિયાળાની સવારના તડકોના નિબંધોને મારે જો આ માપદંડોથી જોવા હોય તો મારા વિદ્યાર્થીઓને કઈ વાત કરી શકું? મને લાગે છે કે વાડીલાલ ડગલી પાસે આપણા એક સમયનો બહુ મોટો માણસ હતો ગુજરાતી ભાષાનો, અને ગુજરાતી તરીકે પણ ઘણો મોટો માણસ હતો. વારંવાર એને પરદેશ જવું પડતું હતું. દેશનો મોટો ઇકોનોમિસ્ટ હતો, મોટો અર્થશાસ્ત્રી આપણા દેશનો. ગુજરાતી ભાષા ગૌરવ લઈ શકે એવી એની ભાષા પણ હતી. તો એના જે નિબંધો છે એ પોતે અર્થશાસ્ત્રના મોટા અભ્યાસી, એમને કોમર્સ આખું ચલાવ્યું છે. એને ઇન્ડિયન એક્સપ્રેસમાં અને બીજા છાપાઓમાં પણ એની કટારો અર્થશાસ્ત્ર વિશેની આવતી હતી. પણ અર્થશાસ્ત્રની સાથે સાથે જે રીતે ગરીબાઈમાંથી ઉછર્યા હતા અને જે રીતે અનેક અનુભવોમાંથી પસાર થયા હતા, અને અનેક અનુભવથી પસાર થયા પછી જગતને જે રીતે એમને ક્રિસ્ટલાઇઝ કરેલું, પાસા એના છૂટા કરીને જોવાયા હતા, એ બધું એમને એક નિબંધકાર તરીકે અનેક રીતે ઉપયોગી બને એવું છે. પણ એ કેટલે અંશે ઉપયોગી બન્યું છે એ આપણે તપાસવાનું છે. તો શિયાળાની સવારનો તડકો 1975માં લખાયો, બરાબર? અને 1975માં લખાયો ત્યારે સુરેશભાઈ પણ નિબંધો લખતા હતા, બરાબર? ત્યારે હું પણ નિબંધો લખતો હતો 1975માં, બરાબર? અને અનેક સર્જકો નિબંધો લખતા હતા, અને છતાં બીજા લેખકોના વખાણ થયા છે. પણ વાડીલાલ ડગલીનો આ સંગ્રહના પણ ત્યારે વખાણ થયા, અને એને પાછળથી નર્મદચંદ્રક પણ મળ્યો. એટલે આ નિબંધ સંગ્રહે ટૂંકમાં બધાનું ધ્યાન ખેંચ્યું છે એવી પ્રકારની રચનાઓ છે. તો શું છે નિબંધોમાં એમ કે, તો અહીંયા વાડીલાલ ડગલીનું જે વ્યક્તિત્વ છે, અથવા તો એનો જે હું છે, બેસ્ટાઈ મેં કહ્યું ને, લેસ્લી ફિડલરનો નામ આપીને મેં કહ્યું કે બેસ્ટાઈ, એ બેસ્ટાઈ કેવો છે એમ કે, તો તમે જુઓ કે એ એક તરફ બેકન પણ એમનો આદર્શ છે, બેકનની વાત કરી મેં હમણાં, અને બીજી તરફ એમનો આદર્શ મોન્ટેન પણ છે. એમને એમની પુસ્તકના છેવાડે જે એક નાનો સરખી નોંધો લખી છે થોડી, એમાં એમને આ બેકનની પણ વાત કરી છે અને મોન્ટેનની વાત કરી છે. એટલે મારા તારણને એ સમર્થિત કરે છે કે એનામાં બેકન શૈલીએ નિબંધ લખવાની વાત રહી છે, અને મોન્ટેનની શૈલીએ પણ નિબંધ લખવાની વાત રહી છે, અલબત્ત પોતાની ભાષામાં લખવાની વાત રહી છે. તો શિયાળાની સવારનો તડકો એ શીર્ષક મારા વિદ્યાર્થીઓને હું કહું છું. ચૈતાલીબેન, તમને પણ એ સ્પર્શી ગયું હશે કે શિયાળાની સવારનો તડકો એવું નામ કેમ આપ્યું હશે? એવું થાય ને આપણને, વિદ્યાર્થી મિત્રોને ખાસ થાય, વર્ગમાં જે ભણાવતા એને પણ થવું જોઈએ કે એ હેમંત છે. શિયાળાની સવાર એટલે શું? કલાપીએ પેલું લખ્યું છે, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, એમ કે, બરાબર છે? તો આ કલાપીની એ પંક્તિ મને યાદ આવી વાંચતા તમારી સાથે વાત કરતા કે શું છે સુરખી ભર્યું, શું ઉગ્યું છે? શિયાળાના સવારનો તડકો કેમ? હે, બોદલેટ જેવો ફ્રેન્ચ કવિ વાંચ્યો હોય ને ચૈતાલીબેન, એ તો શું કે ખબર છે? તમને આશ્ચર્ય થશે. બિલાડીનું તાજું જન્મેલું બચ્ચું અને એના શરીરની રૂવાટી અને એને સ્પર્શ કરી એવો હેમંતનો તડકો. એમ, બિલાડીનું તાજું જન્મેલું બચ્ચું, એના શરીરની રૂવાટી અને એ રૂવાટીને સ્પર્શ કરીએ એવો શિયાળાનો આ હુંફાળો તડકો, બરાબર છે? આ શીર્ષક મારા વિદ્યાર્થીનું એટલે સમજાવવા માંગુ છું કે બેટાઓ, તમે અંદર પ્રવેશો તે પહેલા આ પણ પ્રવેશ દ્વાર છે. એમ કે ઘણી વખત ચૈતાલીબેન એવું થાય છે કે પ્રવેશ દ્વાર બાજુ પર રહી જાય છે, અને અંદર જઈને તમે પૂછીએ કે આ તમારું ઘર છે, પેલો કે આ મારું જ ઘર છે ભાઈ. એમ, આ નિબંધની પણ એવી દશા વિવેચકોએ કરી મૂકી છે. એટલે હું કહું છું, હું લખવા જેવું લખું છું, મારા છાપામાં અને કોલમમાં દર બુધવારે ગુજરાત સમાચારમાં લખું જ છું આ બધું. પણ આ ઘણી વખતે શિયાળાની સવારનો તડકો એટલે બરાબર, શિયાળાની સવારનો તડકો પતી ગયું, એનો અન્વય કરી દઈએ છીએ આપણે. પણ આ અન્વયની સાથે આપણે એ પણ કરવું જોઈએ કે શિયાળાની સવારના તડકાની લાક્ષણિકતા શું છે. જો લલિત નિબંધ લખવો છે, મોન્ટેનની ઢબે નિબંધ લખવો છે, આ એનું પહેલું ચરણ છે, આ શીર્ષક એનું પહેલું ચરણ છે. અને પછી એ કહે છે
કે શિયાળાની સવારનો તડકો શું છે, પોતાના અંગત અનુભવો ને એ પ્રકટ કરતા જાય. શિયાળાની સવાર હોય તો એ સવારની વાત નથી કરતા, અહીંયા શિયાળાની સવારની વાત નથી, પણ પોતે વેરાવળ છોડ્યું તો ક્યારે છોડ્યું, આગળ ગયા તો કઈ રીતે ગયા, ત્યાં શું શીખ્યા, અને શાળામાં ગયા તો શું જોયું. પેલું નર્મદ કે છે ને, એનું વિશ્વનાથ મગનલાલ ભટ્ટે નર્મદ વિશે સરસ પુસ્તક લખ્યું છે. નર્મદ ભણાવો હોય તો એ પુસ્તક વાંચવું પડે. નથી વાંચતા આપણે, ગાયડો બાયડો મળી જાય તો ચાલી જાય છે, પણ મૂળ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વાંચવા જોઈએ અને મુનશી વાંચવા જોઈએ નર્મદ માટે. તો એને સરસ કહ્યું છે કે બધું બાવરું બાવરું હતું એમ કે ત્યારે ચારે તરફ કંઈક જુદું જુદું હતું. એવો જમાનો આવી રહ્યો હતો, એવું નર્મદના સમયમાં હતું. મને લાગે છે કે વાડીલાલ ડગલી વેરાવળ છોડીને વિદ્યાલયમાં અમદાવાદ આવ્યા ત્યારે બધું બાવરું બાવરું જોતા હતા એમ. તમે લોકોએ નિબંધ ભણાવ્યા હશે, મેં તો ભણાવ્યો નથી, પણ એને લખ્યું કે જથ્થાબંધ છોકરીઓ જોઈએ એમ કે. આ એમનો શબ્દ કહું છું, જો ઢગલાબંધ શબ્દ ના વાપર્યો, ઘણી બધી સંખ્યા બંધ છોકરીઓ છે એવો શબ્દ ના વાપર્યો, જથ્થાબંધ છોકરીઓ જોઈ ત્યાં એમ. જ્યાં વેરાવળમાં એકાદ છોકરી જોવા ના મળતી હોય ત્યાં અમદાવાદ શહેરમાં જથ્થાબંધ છોકરીઓ જુએ તો એનું અંદરથી યુવાનો આત્મા એડલ્ટેશન પછીનો જે પીરિયડ છે એ શું અનુભવતો હશે પેલા જથ્થામાં ખબર પડ્યા. નિબંધમાં નથી લખ્યું બરાબર, પણ આપણે થોડું કલ્પી શકીએ કે એના અંદરના બારણા ખુલી ગયા એમ કે ત્યારે બહેનો પણ ભણી શકે અને આપણી સાથે ભણી શકે. ત્યારે તો સહશિક્ષણના પ્રશ્નો મનમાં બધાના મનમાં હતા અને એને બદલે સહશિક્ષણ હતું. તો એ વસ્તુ જોઈને ઘણાકને એવું થાય છે કે સ્ત્રી વગર પુરુષ અધૂરું, પુરુષ વગર સ્ત્રી અધૂરું. કેટલીક વખત એવું બને છે કે આપણે કોઈકને કલાક માટે જ મળીએ, અરે કોઈકને 5 મિનિટ માટે મળીએ, પણ આપણો કેમેરો એનું ચિત્ર બરાબર પાડી લે છે, હૃદયમાં એ છબી અંકિત થઈ જાય છે, ભલે 5 મિનિટ મળીએ. તો એવું શું છે કે ક્ષણોમાં આખી પેઢીઓ આવી જતી હશે, ક્ષણોમાં આખા યુગોના યુગો આપણે સંચિત કરી લેતા હોઈશું. તો એમને પણ વેરાવળ છોડીને અહીં આવવાનું થયું ત્યારે જે છોકરીઓ જથ્થાબંધ જોઈ એવું તો ખરું, પણ પછી જે શિક્ષકો મળ્યા તો આ પ્રકારનું ભણાવી શકાય છે પણ એમને અનુભવ્યું, વર્ગમાં ચર્ચાઓ થઈ શકે છે એ પણ એમને અનુભવ્યું, અને અહીં બેસીને જુદા જુદા બહારના વક્તાઓ શું બોલે છે એ પણ એને જોયું. અને ત્યાં એ બધું જોતા જોતા એમની અંદરની સર્જકતા તમે જુઓ કે વેરાવળમાં એક અંગારો હતો પણ ઉપર રાખ વળી ગયેલી. વેરાવળની અંદર એક કિશોર ઉપર અંગારો અંદર સળગતો હતો પણ રાખ વળી ગયેલી. તો શિયાળાની સવારમાં અહીંયા આ નિબંધમાં એ અમદાવાદમાં આવે છે ને એ રાખ ઉપર ફૂંક મારી દે છે. કોણ મારી દે? પેલી જથ્થાબંધ છોકરીઓ, પેલા શિક્ષકો, અને અંદર પેલું ત્યાંના ભીતપત્રો, ત્યાંના જુદા જુદા ચર્ચા ચાલતી હતી, વર્ગની ચર્ચાઓ, અને એ ચર્ચાઓ કરતા કરતા એ ટાગોરને વાંચવા સુધી પહોંચે. તમે જુઓ, અને ટાગોરને વાંચવા સુધી પહોંચે તો ઠીક છે, પણ ટાગોરને વાંચીને એ કહે છે કે અરે ટાગોર તો મુક્ત ઝરણું છે એમ કે, મુક્ત ઝરણું. આ ટાગોર માટે એટલી નાની ઉંમરે મુક્ત ઝરણું જેવો શબ્દ વાપરવો એ મને પોતાને તો થોડી વાર થોભવાનું લાગ્યું કે થોડુંક થોભવું જોઈએ કે આ માણસ ટાગોરને ઓળખી કેવી રીતે શક્યો એટલી ઉંમરે. તો આ જાદુ છે પેલી શાળાનો. તમે જુઓ વેરાવળ છોડીને અહીં આવ્યા ને એનો તમે જાદુ જુઓ કે એ જાદુથી એની આખી અંદરની ચેતના ખુલી જાય છે. અને પછી કેટલા બધા સંદર્ભો આપે છે પોતાના જીવનના. એમ આખો નિબંધ વાંચીએ ત્યારે શીર્ષકમાં ક્યાંય અંદર આવતું નથી, પણ નિબંધ વાંચ્યા પછી આપણને પણ પેલું યાદ આવે કે વોટ એ કંપની, વોટ એ નાઇસ કંપની, એમ કહીને વોટ એ ચાર્મિંગ કંપની હી વોઝ. કે એક માણસ ગામડામાંથી નીકળ્યો હોય અને ગામડામાંથી સાવ અનગઢતો નહીં કહું પણ અજ્ઞાત અને અજ્ઞાન એમ બે સાથે લઈને નીકળ્યો. અજ્ઞાત હતો અને અજ્ઞાન હતો. એ જ્ઞાત અને જ્ઞાન બંને શાળામાં જે પ્રાપ્ત થાય છે અમદાવાદની, એને કારણે એની ચેતનાના અનેક દ્વારો ખુલી જાય છે. તો એ વ્યક્તિત્વ એ નિબંધ વાંચ્યા પછી મને લાગે છે કે એ આપણે કશું કહેતા નથી પણ આપણી ચેતનાના બારણા પણ ખુલી જાય છે. તો આ એ નિબંધની સફળતા છે. તો એવા નિબંધો જે લલિત નિબંધો કહેવાય એમાં સારા નિબંધ છે. અને એમાં તમે જુઓ એની ભાષા, એ છેલ્લે થોડી વાત કરી છે એની ભાષાની, પણ જુઓ એને કેટલું ઉત્તમ કામ કર્યું છે એને. અને એવો જ નિબંધ તો આકાશ તો બધે આસમાની છે એમ કે આકાશ તો બધે આસમાની છે એવો એક નિબંધ છે એનો. તો એ પણ તમે જુઓ કે મને લાગે છે કે 1975 ના અરસામાં આ માણસે
આકાશ આસમાને છે એવું કેવી રીતે લખ્યું હશે? હમણાં મેં મુંબઈ યુનિવર્સિટીમાં 2 વર્ષ પહેલા 5 વ્યાખ્યાનો આપ્યા. પેલી ઠક્કર વસંતજી વ્યાખ્યાન માળા છે, એમાં ભારતમાંથી કોઈ એક વક્તાને બોલાવે છે. એ ગુજરાતી પણ હોય ને બીજી ભાષાનો પણ હોય. મને 3-4 વર્ષથી નિમંત્રણ હતું. પછી મારે વિષય પસંદ કરવો પડે, આખું પુસ્તક લખાય એટલું વાંચવું પડે. તો મેં વિષય પસંદ કર્યો કે કલ્ચર એન્ડ મલ્ટીકલ્ચરલિઝમ એન્ડ લિટરેચર. કલ્ચર, મલ્ટીકલ્ચરલિઝમ એન્ડ લિટરેચર, એટલે સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય, એવો વિષય પસંદ કર્યો. આ હું એટલા માટે કહું છું કે હું 2020 કે 19માં વાત કરતો હતો અને એમને 1975માં વાત કરી કે મલ્ટીકલ્ચરલ ડાયમેન્શન કેવા હોઈ શકે. જો હું એટલા માટે મેં મારી વાત કરી. મને મારી વાત કરવાનો બહુ શોખ નથી, ઓછું બોલવાનો શોખ છે. કોઈ પરિચય આપે તો મને ગમતો નથી, અને હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં મારા પરિચય પૂછે તો પ્રવીણ દરજીને ગુજરાતીનો અધ્યાપક, આ 2 થી ત્રીજું વાક્ય નથી કહેતો. પછી આપણે વાતો કરીશું એટલે ચાલશે, ગાડું ગબડશે એમ કહું. અને મારું ગાડું એવું ખોટકે પડે એવું નથી, ગબડે ચાલે એમ. બીજાના દોડતા હશે પણ મારું ગબડે છે તો ચાલે છે, એ મારે માટે મોટી વાત છે. તો મેં એમને કહ્યું કે ભાઈ આ મલ્ટીકલ્ચરલિઝમની વાત 1975માં આ માણસે આ નિબંધમાં કરી છે કે આકાશ બધે આસમાને છે, એટલે જ્યાં જ્યાં પરદેશમાં ફર્યા છે ત્યાં જુદી જુદી પ્રજાને મળ્યા છે, જુદા જુદા દેશના ઉત્તમ લોકોને મળ્યા છે, અને એમની જે કેટલીક સુટેવો છે અથવા તો સારી ટેવો છે, જેમના રુચિ છે, જેની સુરુચિ શબ્દ નહીં વાપરીએ પણ રુચિ, ઉત્તમ રુચિ છે, એ બધાનો એને અંદર અભ્યાસ કર્યો છે. અને પછી એનું તારણ શું છે કે આપણે જેમ એકબીજાને મળતા જઈએ એમ પુષ્ટ થતા જઈએ છીએ, એમ વધારે અંદરથી ખીલતા જઈએ છીએ. આપણે એકાંતિક ભાવે જ્ઞાનની ઉપાસના કરીએ પણ એકાંતિક ભાવે માનવીય સંબંધોની ઉપાસના નથી થઈ શકતી. એ તો એરિસ્ટોટલે કહ્યું કે ભાઈ સોશિયલ એનિમલ છે, બરાબર? તો મારે સોશિયલ એનિમલ થવું પડે. તો એ સોશિયલ એનિમલ થઈને એમને જે વિવિધ પ્રદેશો, વિવિધ દેશો અને એની પ્રજાની જે કેટલીક સકારાત્મક બાબતો છે એ મૂકીને કહ્યું કે આખરે તો આપણને એક ઉર્જા કેન્દ્રો છે આ બધા. એને જુદી ભાષા વાપરી છે પણ કહે છે કે આપણે પ્રબળ થતા જઈએ છીએ. એટલે એ નિબંધની અંદર પણ આકાશ બધે આસમાને છે અને કેવું છે કે ભારત પાસે પણ આપવા જેવું છે, બીજા પ્રદેશો, બીજા દેશો પાસે પણ આપવા જેવું છે, અને આસમાની શબ્દ વાપરીને એને આપણી જે સકારાત્મક બાજુઓ છે એને આપણને ઉઘાડી આપી છે. તો એ નિબંધ પણ હું મિત્રોને કહું કે વાંચવા જેવો છે. અને એવો એક નિબંધ હું તમને કહું, ચાલતા ચાલતા, એમ એવો એક સારો નિબંધ ચાલતા ચાલતા છે. તો જસ્ટ યુ વોક એમ કે શતપથ બ્રાહ્મણ સુધી આ માણસ પહોંચે છે. જો નિબંધકારની આ ખરી વાત તો એ છે કે નિબંધકારે કેટલું બધું વાંચ્યું હોય અને વાંચતા વાંચતા કેટલું વિચાર્યું હોય કે ચાલતા ચાલતા. ટુ વોક ઇઝ નોટ મેરલી a walk. ટુ વોક ઇઝ મીન્સ ટુ લીવ. આપણે આ વસ્તુ તો કરતા જ નથી. આપણે તો ફરવા જતા હોઈએ તો પતિ પત્ની સાથે જતા હોય, મિત્રો સાથે જતા હોય, તો આજે કોલેજમાં શું થયું, પેલા પ્રિન્સિપલે મેં સેટરાઇટ કરી દીધો એમ કે કોઈ એવું કહેશે. અને પ્રિન્સિપાલ જો આપણી સાથે ફરવાનો હોય તો સાલો પેલો દાસ છે ને બહુ નકામો માણસ છે, રોજ કોલેજમાં હેરાનગતિ કરે, આપણા વિષયનું આટલું જ મર્યાદિત વળતરું હોય છે. પણ અહીંયા આ લેખક જે આ નિબંધકાર છે એ શું કહે છે કે ના, ચાલતા ચાલતા તો જગત ખુલતા જાય છે, ચાલતા ચાલતા તો અનેક આકાશો ખુલતા જાય છે, ચાલતા ચાલતા તો અનેક ગાંઠો અંદરની છૂટી જાય છે, ચાલતા ચાલતા તો અનેક સંકલ્પો માણસ કરતો થઈ જાય છે. આ ચાલવું, ટુ વોક ઇઝ નોટ મેરલી a walk એમ કે આ વોક છે, ઇટ ઇઝ અ ઇનરલી ટોક છે. વોક ઇઝ નથિંગ બટ એન ઇનરલી ટોક છે. એન ઇનરલી ટોક. જો ચાલવું એટલે આત્મા સાથે આપણે વાર્તાલાપ કરવાનો છે. ચાલતા ચાલતા કેટલી સરસ વાત કરી. એમને એમનું ઉદાહરણ આપ્યું છે કે હું પરિચય ટ્રસ્ટની સ્થાપના આમ ચાલતા ચાલતા કરી મેં, કે છે રોજ વિચાર આવ્યો કે આવું કંઈક કરવું છે, આવું કંઈક કરવું છે, એમાંથી આખું પરિચય ટ્રસ્ટ એમને ઊભી કરી દીધું. એટલે તમે જુઓ કે એવા નિબંધો ચાલતા ચાલતા, જે વિષય સામાન્ય લાગે પણ ચાલવું એ તંદુરસ્તીની દ્રષ્ટિએ તો મહત્વનું છે, પણ પ્રાણને પ્રાણવંત કરવા માટે પણ મહત્વનું છે. જો પ્રાણને પ્રાણવંત કરવા માટે પણ ચાલવું એ ખૂબ મહત્વની બાબત છે. એટલે આ પણ આપણે આવા નિબંધો કશું કહેતા નથી, કશું આપતા નથી, પણ આપણને ચાલવાનો પરોક્ષ રીતે તકાજો કરે છે કે અરે ચાલવું તો આખું જાણે આખું વિશ્વ લઈને ચાલતા હોય છે. કે છે ને, ઘણા લોકો કહે છે કે એક માણસનો મેળો છે અને મેળામાં હું એકલો છું એમ. ક્યારે બને આવું બધું?
માણસ ચાલતો ચાલતો જાય ને ત્યારે એને અનુભવ થઈ જાય કે આખો મેળો છે, પણ મેળો તો મેળાની ઠેકાણે છે, હું તો એકલો છું અને મસ્તીથી મારી સાથે એક મારો મેળો રચી રહ્યો છું. એટલે ચાલવું એટલે પોતાનો એક મેળો ઉભો કરવાનો, ખીલી જવું છે આખું. તો એ નિબંધ પણ હું વિદ્યાર્થીઓને આપ સૌને કહું કે એ દ્રષ્ટિથી જોવા જેવો છે. અને એક નિબંધ, લલિત નિબંધની વાત કરું છું તો એક નિબંધ કહું કે દરિયાકાંઠે પણ નિબંધ પણ તમારે વાંચવા જેવો છે. દરિયાકાંઠે નિબંધ એટલે જે મોન્ટેનને લક્ષીને નિબંધો, એ પ્રકારના નિબંધો આપવાની વાત હતી, એમાં આ દરિયાકાંઠે પણ સરસ કેટલા બધા દરિયાની વાત કરી છે એમને. પોતાના જુહુના દરિયાની વાત કરી છે, મુંબઈના બીજા જે કેટલાક દરિયા જે બીજા જગ્યાએથી દેખાય છે એ દરિયાની વાત કરી છે, અને પરદેશના તો કેટલા બધા પાર વિનાના દરિયા જ્યાં જ્યાં ફર્યા છે, પેરિસ ગયા છે, ઇંગ્લેન્ડ ગયા છે, એ બધાના દરિયા વિશે એમને વાત કરી છે. તો એ દરિયાની સાથે ચાલવું, તમે કોઈ વખતે, મને તો ઘણી વખત એમ થાય કે આપણે મુંબઈ ગયા હોઈએ કે આજે બીજે ક્યાંક ગયા હોઈએ તો હું પૂછી જઉં છું કે દરિયો અહીંથી કેટલો દૂર થાય. એમ કે અલંગ જવાનું થયું તો મેં પહેલું પૂછી જવું, સૌરાષ્ટ્રમાં મારી બધા વ્યાખ્યાનો ચાલતા ત્યારે, કે ભાઈ મારે દરિયો જોવો છે. તો પછી લઈ ગયા બધા એ લોકો કે ભાઈ દરિયો જોવો છે. આ દરિયો જોઈએ છે ત્યારે શું થાય છે? મને લાગે છે મારા જેવો ક્ષુદ્રમાં ક્ષુદ્ર ને અલ્પમાં કોઈ નથી. મારા જેવો અલ્પમાં અલ્પ આત્મા કોઈ નથી, ક્ષુદ્રમાં ક્ષુદ્ર છું. કેટલી વિશાળતા સાથે તમારે જો કામ પાર પાડવાનું. દરિયો જોવો એટલે શું? અનેક સૃષ્ટિઓનો સરવાળો, અનેક સંવેદનાઓનો સરવાળો, અનેક દ્રશ્યોનો સરવાળો. દરિયો એટલે શું? હે, મને તો એમ થાય મુંબઈ જ્યારે જ્યારે વ્યાખ્યાન આપવા જવું ત્યારે હું ખાસ કહું કે 400 રૂપિયા ટેક્સીને થાય તો ચિંતા ના કરો, હું આપી દઉં છું, પણ મારે દરિયાકાંઠે જવાનું છે. અને ત્યાં પેલી સરસ કાંઠે હોટેલો હોય, એમાંથી નાના નાના કેન્ટીન, નાસ્તો કરવાનો, દરિયાના ઉછળતા મોજાને મળવાનું, અંદર બને એટલું આગળ જવાનું અને એને ઉછળતા ઉછળતા જોવાનું, અને પછી પૂછવાનું કે બેટમજી તમે અમારી જોડે રહ્યા છો તો અમારી અલ્પતા છે. તો વાડીલાલ ડગલીએ પણ એક વાત કરી કે દેશ દેશના, દુનિયા દુનિયાના દરિયાઓ જોયા છે, અને એ દરિયાને પોતાની એક કથા છે. આપણે ત્યાં તો દરિયાની મોટી પૂજા કરીએ છીએ આપણે. તો એમણે સરસ લખ્યું છે કે ભારતની પ્રજા દરિયાની પૂજા કરે છે પણ દરિયાને વહાલ નથી કરતા. એમ એવો શબ્દ વાપરે છે. વાડીલાલ ડગલીએ એમ કહ્યું કે ભારતના લોકો દરિયાને વહાલ નથી કરતા. હું તો દરિયાને વહાલ કરવા જઉં છું. વાડીલાલ ડગલી તો છે નહીં, એટલે હું કહું કોને હવે આજે? તો ચૈતાલીબેનને કહું છું કે હું તો દરિયા પાસે જઉં ત્યારે આટલી ઉંમરે પણ મને રેતીનું ઘર બાંધવાનું મન થાય, એટલે મારા પગ ઉપર ભીની રેતી નાખું, પાછું કાઢું અને મારા બાળપણને બોલાવું કે સી આમાં કઈ ભૂલ નથી થતી ને. અને પછી કાંઠે કોઈ શંખલા ચીપલા પડ્યા હોય તો મને ખબર છે કે તારું ઉછળતા દરિયાનું એક સંગીત છે તો હું સાંભળું છું, પણ મારામાં એક સંગીત ગુંજતું હોય તો એની સાથે હું જોડું છું. અને એ સંગીત સાથે જોડીને પેલો શંખ જે લીધો હોય ને એ કાને માંડવાનો, અને શંખ કાને માંડ્યા પછી આપણને ખબર પડે કે દરિયાની પાસે કેટલી વાતો છે. હે, લાખો કરોડો હિતોપદેશ છે ત્યાં, લાખો કરોડો આપણા જ્ઞાનકોશો છે, અને અઢળક અઢળક કથાઓ છે. તો એમણે દરિયાની કાંઠે દરિયાની વાત કરી, વૃક્ષોની વાત કરી, મકાનોની વાત કરી, માનીની વાત કરી, પણ જે મહત્વની વાત કરી તો એ કરી કે દરિયાકાંઠે ચાલીએ છીએ ત્યારે બધાના અર્થ બદલાઈ જાય છે. આ મોટી બાબત છે. દરિયાકાંઠે ચાલીએ એટલે બધાના અર્થ બદલાઈ જાય છે. અને બીજી એમને એક વાત કરી કે દરિયાકાંઠે ચાલીએ છીએ ત્યારે પરિગ્રહણ વૃત્તિનો લોપ થાય છે. બહુ સરસ વાત કરી છે કે પરિગ્રહણ વૃત્તિનો લોપ થાય છે. આ લઉં કે આ લઉં, આ ખાવ કે આ ખાવ, તે એવું નહીં. દરિયો પોતે જ એવો છે કે તમને એકદમ આમ જેને કહીએ ને અંગ્રેજીમાં કહીએ ને કે હા મેગ્નેટિક ફોર્સ વાળો છે. ઇમિડિયેટ કેપ્ચર કરી લે આપણને, ઇમિડિયેટ એના આગોશમાં લઈ લે આપણને, અને આપણે એના આગોશમાં ખબર પડે નહીં એ રીતે એના આગોશમાં જતા રહીએ. તો એ દરિયો છે. તો એમણે દરિયા વિશે પણ આવું એક સર્જનાત્મક નિબંધ એને કહીએ, પર્સનલ એસે કહીએ, એ લખ્યો છે. બીજા નિબંધોમાં તમે જુઓ તો બેકનની સ્ટાઇલના નિબંધો છે, બરાબર, કે જેમાં વિચાર તત્વ આગળ છે. આ મેં લલિત નિબંધોની વાત કરી, 4-5 તમને ગમે એવા વિચાર તત્વ આગળ છે. એમાં હું એમ નથી કહેતો ઉર્મી તત્વનો અભાવ છે, પણ બીજી કેટલીક સારી રચનાઓમાં વિચાર તત્વ આગળ છે. એમ પણ નથી કહેતો કે વિચાર તત્વ દબાઈ જાય છે, પણ હું એમ કહું છું કે વાડીલાલ ડગરીમાં એ સમયમાં
જે નિર્ભીકતા હતી, સાચાને સાચું કહેવાની જે વૃત્તિ હતી, અથવા તો જીવનને જે રીતે જોયું છે એમાંથી એને તારણ કાઢીને નિતરા નીર જેવું જે સ્વચ્છ દર્શન મૂક્યું છે, એ આ બીજા પ્રકારના નિબંધોમાં છે. એટલે તમે જુઓ કે ગાંધીજી વિશેના 3 થી 4 એક યા બીજા શીર્ષકો હેઠળ મેં નિબંધો લખ્યા છે. આમાં તમારા સંગ્રહમાં જ છે, અને 3 થી 4 નિબંધો છે. એ કોઈ કે વાંચવા જેવા છે. વાંચવા જેવા એટલા માટે કે ગાંધીજી ત્યારે હવામાં હતા. હજુ તો ગાંધીજી આ લખતા હતા ત્યારે એમને કેટલાક નિબંધો તો 75 પહેલા પણ લખ્યા હશે, અને હજુ તો ગાંધીજીની હવા તાજી હતી, ગાંધીવાદીઓ પણ હતા. પણ એ વખતે એમને જે ગાંધીવાદનું દર્શન કર્યું, કે આપણે ગાંધીજીને હંમેશા યાદ કરીએ છીએ, એની અહિંસાની વાતને યાદ કરીએ છીએ, આપણે એની પોતાની જે વ્રતોની વાત કરીએ છીએ, પણ આપણે અમલમાં તો મૂકતા નથી. એમ કે પછી એને સરસ એવા બધા નિબંધોની કે ગાંધી ટોપી પહેરીને ફરીએ એથી કંઈ આપણું દળદળ ફીટાતું નથી, પણ એને એક વાત કરી કે ગાંધી શું કરતા હતા, કેવું કરતા હતા, એ જો શરૂઆત કરીશું તો સાચા અર્થમાં ગાંધી આપણા આત્મામાં પ્રવેશશે. તો 3-4 નિબંધોનો એક જ અર્થ હું જાણું છું કે ગાંધીને આપણા આત્મામાં પ્રવેશ કરાવો. એટલે એ જમાનામાં વાડીલાલ ડગલી જેવો જ લેખક આ લખી શકે, કારણ કે ગાંધીના પ્રભાવ હેઠળ ગુજરાતી સાહિત્ય હતું, ગાંધીના પ્રભાવ હેઠળ લેખકો બધા હતા. તો આ વાત એમને ગાંધીવાદીઓને લક્ષ્યમાં રાખીને, અથવા તો ગાંધીને વાદ બનાવી દેનારા, વાદગ્રસ્ત કરી દેનારા આપણા અને પરદેશના લોકોને પણ એને આ એક સરસ સબક મળે એવું એને 3 નિબંધોમાં અહીંયા કર્યું છે. એ નિબંધો પણ મિત્રો તમે એ રીતે અલગ જોજો. તમારા ગાઈડવાળા શું કહે છે મને ખબર નથી, પણ મેં વાંચતા વાંચતા વિચાર્યું કે આ 3 નિબંધોને અલગ રીતે જોવા જોઈએ. અને બીજો, રોજબરોજના કેટલાક વિષયો જ્યારે પસંદ કરે છે, આમાં તો વિષય હોય, આમાં વિષયો ના હોય, વ્યાકરણ કે છે એમ વિષય હોય આમાં તો, બરાબર. તો એવા નિબંધમાં વૃદ્ધો વિશેનો એક નિબંધ વાંચવા જેવો છે. ગઈકાલે પરમ દિવસે દુઃખદ ઘટના થઈ આપણી ભાષાના એક મોટા સર્જકની, આત્મહત્યા કરી એમ, પોતાની આત્મઘાત કર્યો, આપણે સૌ જાણીએ છીએ, બરાબર. અને આશ્ચર્ય થશે કે એ વખતે હું આ વૃદ્ધો વિશેનો નિબંધ જયારે જોતો હતો અને આ સમાચાર મેં જાણ્યા, એટલે હું તો એકદમ સન્ન થઈ ગયો કે આ કઈ રીતે બને એમ કે. અને એના ઉપરથી મને લખવાનું મન થયું કે આપણે એક સમયમાં એવું હતું કે જીવન ને મૃત્યુ નિયંત્રિત કરતું હતું. હવે જીવન મૃત્યુને નિયંત્રિત કરી શકે એવી સ્થિતિમાં આવીને ઊભું છે, તો આની પાછળના કયા કારણો, આપણે તપાસ માંગી લેવો મુદ્દો છે. કયા કારણો છે જો આવું થઈ ગયું એમ કે. તો એમને વૃદ્ધો વિશે વાત કરતા કરતા વૃદ્ધોના અવગુણો પણ બતાવ્યા છે કે વૃદ્ધો એના અહમ છોડતા નથી કે છે, એ અહમ છોડવું જોઈએ. પણ એની સામે વૃદ્ધો માટે એમને એમ કહ્યું, નવી પેઢીને, કે વૃદ્ધો બાપડા કશું માંગતા નથી તમારી પાસે. વૃદ્ધો માત્ર પ્રેમ માંગે છે, વૃદ્ધો માત્ર તમારી પાસે આદર માંગે છે. તો એમને એ વાત પણ બહુ સરસ રીતે કરી છે, એ યાદ રાખવા જેવી છે. બીજો એક ધ્યાનપાત્ર નિબંધ, જેને હું લલિત નિબંધ પણ નથી કહેતો અને કેવળ વિચારાત્મક નિબંધમાં જ નથી કહેતો, એવો લાઇબ્રેરીનો નિબંધ છે. અદ્ભુત નિબંધ છે એમ. અને મેં પોતે પણ લાઇબ્રેરી વિશેના 9-10 નિબંધો લખ્યા છે, પણ એક જુદા સંદર્ભમાં લખ્યા છે. એક આખી શ્રેણી મેં નિબંધ પુસ્તકાલય વિશે અને લાઇબ્રેરી વિશે લખી છે. પણ એમનો જે છે, તો એની વેરાવળની લાઇબ્રેરી જોઈને નીકળેલો છોકરો એની શાળાની લાઇબ્રેરી જુએ છે, ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી જુએ છે, અને એ પછી યુનિવર્સિટીઓની લાઇબ્રેરી જુએ છે, પરદેશની લાઇબ્રેરી જુએ છે, અને આ લાઇબ્રેરી જોયા પછી એ નહેરુને કોટ કરે છે. તમે જુઓ, આજે આપણે નહેરુને ભૂસવાની સ્પર્ધા કરી રહ્યા છીએ. આજે નહેરુને ભૂસવાની સ્પર્ધા કરી રહ્યા છે. આપણામાંથી બહુ ઓછાએ એની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચ્યું હશે. આપણામાંથી બહુ ઓછા જાણતા હશે કે નહેરુએ જેલની અંદર રહીને ભારતના વિશે અને ભારતની પ્રજા વિશે કેટલો વિચાર કર્યો હશે. બરાબર. વાડીલાલ ડગલીએ એ જમાનામાં એ વિચાર કર્યો હતો કે નહેરુ એમ કહેતા કે ગ્રંથાલયમાં બેસીએ ને ત્યારે કે છે એની જે અકલ્પ સાહેબી હોય છે ને, આપણે સાહેબ થઈ જઈએ છીએ, સાહેબી વૈભવ જે છે ને, તો એને એ બતાવવું છે કે લાઇબ્રેરી એ તો આત્માનો વૈભવ છે. લાઇબ્રેરી એ તો માણસની પોતાના વિકાસનો વૈભવ છે. લાઇબ્રેરી એ એક એવો વૈભવ છે કે જ્યાં બેઠા પછી મનુષ્ય પોતાને ભૂલી જાય છે. તો લાઇબ્રેરી વાળો નિબંધ પણ વિદ્યાર્થી મિત્રોને ખાસ કહું, 2 રીતે વાંચજો તો એ નિબંધ પણ વાંચવા જેવો છે. કે અનેક લાઇબ્રેરીમાં જઈએ છીએ
ત્યારે આપણો આત્મા કેવો જાગૃત થઈ જાય છે. કેટલા બધા વિશ્વના શ્રેષ્ઠ માણસોના જીવન વચ્ચે આપણે મુકાઈએ છીએ, કેટલી બધી સંવેદનાઓ વચ્ચે મુકાઈએ છીએ આપણે, કેટલી બધી જુદા જુદા પ્રકારની રેણીકરણીઓ વચ્ચે આપણે મુકાઈએ છીએ. તો લાઇબ્રેરી જે છે, હું તો એને એમ જ કહું કે એ એક આખી, હું કોલેજમાં ભણતો ત્યારે મને ફિશ પોન્ડ મળતો કે પ્રવીણ દરજીએ હડતી પડતી લાઇબ્રેરી છે, એમ લાઇબ્રેરીમાં ના જાઓ, એને પૂછો કોઈ પણ વિષયનો રેફરન્સ તો કહેશે. મારે લાઇબ્રેરી સાથેનો બહુ નાતો છે એટલે હું આપું છું. એ જમાનામાં લાઇબ્રેરીનો સરસ મળવા, મને એટલો સારો લાઇબ્રેરી મળ્યો હતો કે જે મને બેસાડે કોલેજમાં, ચા પીવડાવે અને વધારે કલાક લાઇબ્રેરી ખુલ્લી રાખે માત્ર મારા માટે, કારણ કે મને વાંચવાનું ગમતું હતું. તો વિચાર કરો કે લાઇબ્રેરિયન પણ આવા મળ્યા હતા. તો એમને પણ એવા લાઇબ્રેરીઓ મળ્યા છે, એમને પણ એવી લાઇબ્રેરી મળી છે. અને હું જ્યાં જતો ત્યાં મારો શિક્ષક, મને તો એવા બધા પ્રસંગો યાદ આવે કે બધા અહીં કહી શકું નહીં, પણ મારી પાસે 11 રૂપિયા નતા ચૈતાલીબેન, અને મારા પ્રોફેસરે આવ્યું કે કેમ 11 રૂપિયા શું કરવા છે? મેં કહ્યું મારે કોલેજમાં ફી ભરવાની છે લાઇબ્રેરીમાં, અને એના સભ્ય થવાનું છે ને ફોટો પડાવવાનો છે, પૈસા ક્યાંથી લાવતો? એને તરત 11 રૂપિયા આપી દીધા મને. પણ 11 રૂપિયા આપીને અટક્યા નહીં, એમને કહ્યું કે 3 પુસ્તકો નહીં, એમને 13 14 જે જોઈએ આપજો એમ છે. એટલે આવા પ્રોફેસરો મળે, આવી લાઇબ્રેરી મળે, તો એ વાંચતા વાંચતા મને એટલું બધું એમ થયું કે હું પણ, મારા છોકરાઓ કે છે, અમારા સગાવાલા બધા, અત્યારે જ્યાં બોલી રહ્યો છું ને એ મારું ટેબલ છે મોટું, અને ટેબલમાં હું બેસું છું વચ્ચે, એટલે એને એ લોકો કિલ્લો કહે છે કે આ પપ્પાનો કિલ્લો છે, કિલ્લામાં બેઠા પછી બહાર જલ્દી નીકળે નહીં, ખાવાનું કહીશું તોય નહીં, ચા કહીશું તોય નહીં, એટલે કિલ્લામાંથી બહાર કાઢવા અઘરા છે. તો લાઇબ્રેરી પણ હું એક કિલ્લો ગણું છું કે કિલ્લામાં બેઠા પછી તમે અપરાજિત થઈ જાઓ છો, વિશ્વના વિજેતા બની જાઓ છો. હું તો નહેરુ કરતા આગળ ગઈ કે લાઇબ્રેરીમાં તમે જાઓ છો તો વિશ્વના વિજેતા બની જાઓ છો. તો આટલું સરસ એને આ લાઇબ્રેરી વિશે લખ્યું છે. અને મારા વિદ્યાર્થીઓ બી કહું કે હા અને ના વિશેનો નિબંધ પણ વાંચવાયો, કે તમે નાનપણથી ટેવ પાડો કે આ થઈ શકશે તો જ કહો, નહીં ઘણા માણસ અરે તમે ચિંતા ના કરો મારી પણ છોડી દો, અને તે વખતે કહો તો આપણું ના મોબાઈલ મળે, ના આપણું ઓનલાઈન મળે, કશું ના મળે, અને પછી કહીએ ત્યારે બીજાને બોલાવવો પડે, તમે રાહ જોવો, હું રાહ જોઉં, અને અડધો કલાક પછી થાય. બધા કેટલા લોકો દુઃખી થઈ જાય, એક માણસને ખોટી રીતે હા પાડીએ તો કેટલા લોકો દુઃખી થઈ જાય. એમ એક માણસને ખોટી રીતે ના પણ નથી પાડવાની. ઘણી વખત એવું બને કે કોઈ સંવેદનશીલ માણસ આવ્યો હોય, બહુ મોટું કામ ના હોય, સાહેબ મને જસ્ટ એક પ્રમાણપત્ર લખી આપશો, અને આપણે બહુ અધ્યાપક છીએ અને મોટા છીએ અને તોરમાં હોઈએ, અભિમાન જરા હોય, ના ના મને હમણાં સમય નથી, એમ કે અરે ભાઈ તને સમય શું નથી, આખો મરવામાં કબરમાં સ્મશાનમાં પૂરતો સમય છે, અહીં લખી આપણે એક 4 લીટીઓ લખી આપી તો એનું જીવન સુધરી જશે. પણ એવું નથી આપણે વિચારતા. તો એ ના ત્યાં નથી પાડવાની, ત્યાં હા પાડવાની છે, અને જે હા નથી પાડવાની ત્યાં આપણે ના પાડી દઈએ છીએ. તો હા અને નાનું મહત્વ પણ એ બહુ મહત્વનું છે, અને એ પણ આપણે ખરેખર ધ્યાન રાખવા જેવું છે. અને શિક્ષણ વિશેના કેટલાક વિચારો બાળપણનું અને ભણાવતા ભણાવતા એવા નિબંધો એમને લખ્યા છે, એ પણ મિત્રોને ખાસ કહું કે તમે ધ્યાન રાખજો કે એમાં એમને બાળ કેળવણી અને બાળકોને ઉછેરવા એ પણ એક ઉપાસના, એક સાધના એવું લખ્યું છે. આ બહુ સાચી વાત છે કે આ એક સાધના છે. હું તો આપણા મોટી ઉંમરના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ ત્યારે પણ એક સાધના છે. આપણા વિદ્યાર્થીઓની પાસે, હું વિદ્યાર્થી હતો કે તમે ચૈતાલીબેન વિદ્યાર્થી હતા ત્યારનું ચિત્ર જુદું હતું, આજના વિદ્યાર્થી સામે ચિત્ર જુદું છે. એટલે ઘણી વખત એવું લાગે કે એકડેકથી શરૂ કરીને 100 સુધી એને આંગળી પકડીને લઈ જવું પડે. પહેલા એવું હતું કે એકડેક બોલી એટલે છોકરો જ બોલે કે સાહેબ 70 થી શરૂ કરો ને એકડેક જવા દો, અમે જાણીએ છીએ 70 સુધી, તો 70 થી આપણે 100 બોલવું પડતું હતું. હવે એકડેક થી 100 સુધી બોલવાનું, અને પછી વચ્ચે પૂછે કે ના જરા ફરીથી બોલી જાવ ને, એવા વિદ્યાર્થીઓ પાસે છે. તો એવા વિદ્યાર્થીઓને આપણે યાદ રાખીને આગળ વધવાનું છે. તો શિયાળે સવારના તડકા વિશે, નિબંધ વિશે કલાકોની કલાકો વાતો કરી છે. આઈએસ થનારા વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીમાં ભણવા જવું પડે છે મારે, પણ તમોને ભુજના લોકોને કલાપ્રિય ભુજ છે, મેં જોયું છે એક વખતે, પણ અલબ જલ જોયું છે. તો ભુજના, અને ત્યાં બેને કહ્યું ને શરૂઆતમાં કેવા કેવા માણસો ત્યાં વસે છે, તો એ બધા માણસોને અને તમારી કોલેજને અને ભુજને હું પ્રણામ કરું છું. અને પ્રણામ કરતા કરતા એમ કહું કે આજનો આપણો આકાશી વાર્તાલાપ એ આકાશી ભલે રે, પણ મને લાગે છે કે એમાં કેટલાક બુંદ ધરતી ઉપર આવશે તો એ બુંદનો સ્વાદ કોઈક ચાખશે, એવું મારા મનમાં છે. એટલે આકાશી વાર્તાલાપ પણ ધરતીનો વાર્તાલાપ અમુક અંશે બને તો મને આનંદ થશે. આપ સૌએ મને નિમંત્ર્યો ગુજરાતી વિભાગે
આચાર્યશ્રીએ અને બીજા અન્ય મિત્રો જે તંત્ર ભાવે સૌને હું પ્રણામ કરું છું અને ઈચ્છું કે આજની આપણી સંગોષ્ઠી વિદવત્તાના ભાર વિના મેં વાત કરી છે. તમારી સાથે માત્ર ગોષ્ઠી જ કરી છે અને તમારી સાથે આ મોકો જે મને મળ્યો એને હું સદભાવ આજની ડાયરીમાં હું લખીશ કે આજે મેં ચહેરાઓ જે દેખ્યા એ ચહેરાઓ ફરી જોવા ન મળે તો સંતોષપૂર્વક મેં વાત કરી છે અને ચહેરાઓનું સ્મરણ કરું છું એવું મારી ડાયરીમાં રાત્રે લખીશ પાછું સૂતી વખતે. તો તમે મને રાત્રે લખવાનું ડાયરીમાં નિમિત્ત આપ્યું છે એ રીતે પણ તમારો આભાર. મને આ તક મળી વ્યાખ્યાનની એ રીતે પણ આભાર. આપ સૌને પ્રણામ અને કોઈકનો પ્રશ્ન હોય તો આપણે થોડીક વાત કરી લઈએ. બરાબર, તમારો સમય થયો છે 12 ને 12:30 થવા આવે લગભગ. બરાબર, એટલે કઈ તમારે વાંધો કઈ નહીં, કશો વાંધો નથી. હા ના એટલે કઈક એને પૂછવું હોય આ તે બધું. બરાબર, કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય અથવા તો કોઈને પોતાનો અભિપ્રાય આપવો હોય તો આપી શકે. હોય તો પણ અધ્યાપકને હોય તો પણ એમ અધ્યાપકને હોય તો પણ પૂછે. બરાબર, છે કોઈને પ્રશ્ન અથવા તો કોઈને પોતાના તરફથી કઈ વાત મૂકવી હોય તો મૂકી શકે છે. કોઈ પણ અધ્યાપક હશે તો ચાલશે. કોઈ નમસ્કાર સર, હું હર્ષાંગ જોશી. સર, મને અત્યારે આધુનિક જમાનાના નિબંધ સંદર્ભે કંઈ સૂચન કરી શકશો? આધુનિક નિબંધો વિશે? હા, અત્યારે જે કોરોના કાળ ને બધું ચાલી રહ્યું. હા, એવા નિબંધો વિશે શેના વિશે કહું જરા મને સ્પષ્ટ રહો. ચૈતાલીબેન તમે કહો શું કે છે, શું કહેવા માંગે છે? ભાઈ તમે એ લોકો- તમારો પ્રશ્ન જરા સ્પષ્ટ કરશો તો વધારે હા. ખ્યાલ આવશે કે અત્યારના નિબંધો એટલે કયા સંદર્ભમાં તમે જાણવા માંગો છો. હા સર. હા, બોલો. તમારો અવાજ નથી આવતો. સર, આધુનિક જમાનાના બોલો. માફ કરશો સર, આધુનિક જમાનાના નિબંધ વિશે મને ટૂંકમાં સમજ આપશો? હા, જો આધુનિક તમે કહો છો તો હવે તો આપણે છેક અનુઆધુનિક ઉપર આવ્યા છે. આધુનિક યુગ તો પસાર થઈ ગયો, અનુઆધુનિક અને અનુઆધુનિક ઉત્તર યુગ ચાલે છે. હવે અત્યારે જે નિબંધો લખાય છે ને મિત્ર, એ એટલા બધા છાપા ને એટલા બધા સાપ્તાહિકો નીકળ્યા છે એટલે પાર વિનાના નિબંધો લખાય છે. અત્યારે અનુઆધુનિક ઉત્તર એવો શબ્દ મારે વાપરવો પડે એવો આપણો સમય છે અને પાર વિનાના નિબંધો લખાય છે. પણ આ લખાય છે એ બધા નિબંધો છે અને નથી લખાતા એ નિબંધો નથી કે એવા કોઈ તારણો ઉપર નથી આવતા. છાપામાં લખાતી વાત આજે સવારે વંચાય અને સાંજે ચાનો કપ મુકાય એવા 80% નિબંધો આપણે જોઈએ છે. પણ જે નિષ્ઠાપૂર્વક નિબંધકારો ભલે છાપામાં લખતા હોય, ભલે એની કોલમ અમુક રીતે ચાલતી હોય, પણ નિષ્ઠાપૂર્વક લખનારા નિષ્ઠાપૂર્વક લખનારા મિત્રો આપણા ઓછા થતા જાય છે. એટલે નિબંધોનું પ્રમાણ ખૂબ વધ્યું છે પણ સાચા નિબંધોનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે જે નિબંધના જનક રૂપે પત્રકારત્વ હતું, નિબંધોનું જનક તો પત્રકારત્વ કહેવાય, એ જ પત્રકારત્વ અત્યારે નિબંધોનું ગળું ગૂંથી રહ્યું છે એવી દશા આવી છે. એટલે પાર વિનાના નિબંધ સંગ્રહો પ્રકટ થાય છે અને પાર વિનાનું થોડીક અહીંથી ત્યાંથી ભાષા ચોરીને મેં કહ્યું ને એમાં અનુકરણ ન થાય પણ ભાષાનું અનુકરણ દેખાય છે. એટલે નિબંધો કેટલા ટકશે એ સમય કહી શકશે. પણ આપણે અત્યારના નિબંધોમાં મેં કહ્યું ને તેમ ઘણી બધી બાદબાકી કરી દેવી પડે એવું છે. અને કેટલાક થોડાક સારા જોવાનો પણ ખૂબ સરસ લખે છે નિબંધો, થોડીક નવી વાત કરે છે. મેં હમણાં એકાદ નવા નિબંધકારના નિબંધો વેબ ઉપર આવતા હતા અને એને એક પાનના નિબંધો લખ્યા છે. તો એમાં મને થોડું ગદ્ય જુદું લાગ્યું છે તો એની પ્રસ્તાવના મેં 1.5 પાનમાં લખી આપી છે. એટલે સારું હોય એને જરૂર બિરદાવીએ. પણ અત્યારે નિબંધ નહીં પણ નિબંધનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ખૂબ લખાય છે અને એ બધું સવારે લખાય છે અને સાંજે ભૂલી જવાય છે. મારું તો એ માપ છે કે સાંજે પાછું વિચારીએ અને બીજે દિવસે ફરીથી વાંચવાનું મન થાય એ નિબંધો સાચા, પછી ગમે તે વિષય નો હોય. બરાબર? હા, યસ. થેન્ક યુ સર. ઇટ્સ માય પ્લેઝર ટુ સી યુ, ટુ મીટ યુ. મેં જનરલ થાપર એ આપણા લશ્કરના મોટા વડા હતા
તે બરોડા યુનિવર્સિટીમાં એક વખતે ભાષણ આપવા ગયા ને, તને કહું છું ખાસ દોસ્ત, એ બરોડા યુનિવર્સિટીમાં ભાષણ આપવા ગયેલા આપણા પહેલા આઝાદી પછીના સૈન્યના વડા, ત્યારે એમને પહેલો યુવાનોને પ્રશ્ન કર્યો કે યુવાનોના ખિસ્સા તો પ્રશ્નોથી ફાટફાટ થવા જોઈએ, તો હું એને યુવાનો કહું, બરાબર. એટલે તે આજે ખિસ્સું તારું બતાવ્યું એટલે મને આનંદ થયો કે ચાલો ભુજમાં ખિસ્સા ફાટફાટ થાય છે હજુ, બરાબર. સરસ થયું લે, આઈ એપ્રિશિએટ યુ, બરાબર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બીજા કોઈને હોય બેન તો, તમારે કઈ હોય તો, બીજા બરાબર. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નિયતિબેન કશુંક કહેવા માંગે છે અમદાવાદથી. નમસ્તે સાહેબ, હું નિયતિ અંતાણી. અને હાજી. પ્રશ્ન એકચ્યુઅલી એટલે નથી રહ્યો કે તમે નિબંધના સ્વરૂપની એની બહુ સરસ સમજણ આપી દીધી છે, અને અમારે લોકોને અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં નિરાવૃત છે આપનો નિબંધ સંગ્રહ. બરાબર, બરાબર. હા, એટલે મારા વિદ્યાર્થીઓને ખાસ જોડ્યા એટલે છે કે એ લોકો પણ આ આખી પ્રક્રિયામાંથી પસાર થાય, અને તમે બહુ સરસ રીતે સમજણ આપી દીધી, તો અમારા લોકોનું અહીંયા કામ હળવું થઈ ગયું. તો ખૂબ ખૂબ આભાર, અને તમને સાંભળવો હંમેશા લાવો જ હોય છે, એટલે થેન્ક યુ સો મચ સર, બહુ મજા પડી. જી થેન્ક યુ નીતિબેન, બરાબર. હા જી સર. હાજી હાજી, નમસ્તે. હા, નિબંધના સ્વરૂપને આપે સાહેબ જુદી રીતે ઉગાડી આપ્યું. અમે તો ક્લાસમાં ભણાવતા હોઈએ, પણ એક નિબંધકાર જ્યારે નિબંધની વાત કરતો હોય ત્યારે એની આખી મજા જુદી છે, અને એનો અભ્યાસ છે એ સહજ રીતે આપે ખુલ્લો કરી આપ્યો કે જે અમારા વિદ્યાર્થીઓને સરળ બન્યો. અને આજે આ કાર્યક્રમને અંતે આભાર વિધિ અમારા તૃતીય વર્ષ BA નો વિદ્યાર્થી આયર નારાયણ કરશે. વિદ્યાર્થીઓ તૈયાર થયા છે કે અમે આમાં આવી રીતે જોડાશું. મેં એક વર્ષ આચાર્ય કરવું પડ્યું, એમાં બધા કાર્યક્રમો વિદ્યાર્થી જ કરે, કોઈ પ્રોફેસર ની અંદર. પ્રોફેસરે સામે બેસવાનું, વિદ્યાર્થી જ કાર્યક્રમ કરે. મેં એવો પ્રયોગ કર્યો. એટલે આયર નારાયણ ને વિનંતી કરીશ કે તે આભાર વ્યક્ત કરે. નમસ્કાર. કોલેજના આચાર્ય ઝાલા સાહેબ, શ્રી પ્રવીણ દરજી સાહેબ, ડોક્ટર ચૈતાલીબેન, વંદનાબેન, નીલમ મેમ, સૌ અધ્યાપક શ્રીઓ અને મારી જેમ સહપાઠી વિદ્યાર્થી મિત્રો. નિબંધનું સ્વરૂપ અને શિયાળાની સવારનો તડકો નામક આજના ઓનલાઈન વ્યાખ્યાનમાં ઉપસ્થિત વક્તા પદ્મશ્રી પ્રવીણ દરજી સાહેબ, જેમણે નિબંધ સ્વરૂપ વિશે રસાળ શૈલીમાં આજે સરસ વાત કરી અને નવા જ વાતાવરણમાં લઈ ગયા. પાશ્ચાત્ય સાહિત્યમાં નિબંધકાર જેવા કે મોન્ટેન, બેકન જેવા નિબંધકારોની વાત કરી, અને વિશ્વના નિબંધના 3 આત્મતત્વોની વાત કરી, નિબંધના લક્ષણો અમારી સમક્ષ મૂક્યા, અને શિયાળાની સવારનો તડકો નિબંધ જેમ આકાશમાં મેઘ આરંભાયેલો હોય અને અચાનક સૂર્ય એ આકાશનું ઉઘાડ આપી દે, એવી રીતે શિયાળાની સવારનો તડકો કૃતિનો અમારી સમક્ષ ઉઘાડ આપ્યું. એ બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને કોલેજના આચાર્ય શ્રી ઝાલા સાહેબ આ વ્યાખ્યાન યોજવા અનુમતિ આપી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમ અંતર્ગત જોડાયેલા અન્ય અધ્યાપક શ્રીઓ, સાહિત્ય રસિકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. નારાયણ, તે હિંમત કરીને એટલા માટે તને ખાસ અભિનંદન, બરાબર. ચાલો, થેન્ક યુ સર. હાજી, ચાલો. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપને સાંભળીને ખૂબ આનંદ થયો અને ઘણી મજા આવી. ખૂબ ખૂબ આભાર. આપણે છૂટા પડીએ છીએ, બરાબર. હા, આ કાર્યક્રમ અહીંયા આપણે છૂટા પડીએ છીએ. થેન્ક યુ. ચાલો, આવજો.